વાત મારે કરવાની છે સંસ્કૃતિ અને સ્માર્ટ લાઈફની. શું છે સંસ્કૃતિ? આપણે બધા એવું માની બેઠા છીએ કે મંદિર જવું, દીવો કરવો, ઇન્ડિયન કપડાં પહેરવા, વેજીટેરિયન ખાવું, ઘરમાં ગુજરાતી બોલવું, આ બધું સંસ્કૃતિને સાચવી લેશે અથવા આ જ સંસ્કૃતિ છે. આપણે આ જ સંસ્કૃતિ લઈને આવ્યા હતા. આ જ આપણી સંસ્કૃતિ છે. તો આપણે સૌથી પહેલાં તો એ સમજીએ કે આજે જે છોકરીઓ ઓફ શોલ્ડર પહેરે છે ને, એ આજથી 5000 વર્ષ પહેલાં ભારતીય સ્ત્રીઓ પહેરતી હતી. બિફોર 5000 years, women used to wear off shoulders in this country, this very country. આપણે એમ કહીએ છીએ કે પુષ્પક વિમાનમાં સીતાનું અપહરણ કર્યું. દેટ મીન્સ કંઈક તો ઉડતું હતું. દેર વોઝ સમથિંગ વિચ વોઝ ફ્લાઇંગ એન્ડ હી ટુક હર અવે. દરિયો પાર કરીને સીતાને લઈ ગયા. તો કેવી રીતે લઈ ગયા? કશુંક તો હશે વિમાન જેવું. ફોન સાયલન્ટ કરી દો તો તમને પણ મજા આવશે ને અમને પણ મજા આવશે. આજના જમાનામાં ફોન હોય બહુ મોટી વાત છે, પણ ઘણા પાસે તો 2 પણ હોય છે અને કેટલાક પાસે એક ત્રીજો છુપો પણ હોય છે. પણ સાયલન્ટ કરી દો તો મજા આવશે તમને પણ ને બીજાને પણ. તો કંઈ તો ઉડતું હશે, કંઈક તો એવું હશે જે જમાનામાં કોઈ વેહિકલ જે ફ્લાય કરતું હશે. કુંતીના પતિ પાંડુને એવો શ્રાપ છે કે જો એ પોતાની પત્ની સાથે સંભોગ કરે તો એનું મૃત્યુ થાય. કુંતી એવું કહે છે કે મારી પાસે દેવોનું, મારી પાસે દુર્વાસાનું આપેલું વરદાન છે અને હું દેવોને આમંત્રિત કરી શકું છું અથવા ગમે તેની સાથે ઈચ્છું એની પાસેથી સંતાન પેદા કરી શકું છું. દેટ મીન્સ IVF હશે, ડોનર હશે. યસ ઓર નો? કરેક્ટ. ગાંધારીના પેટમાંથી માંસનો લોચો જન્મે છે અને માંસના લોચાને 100 ભાગમાં છૂટા પાડીને ઘીના ઘડામાં મૂકવામાં આવે છે. એક નાનકડો જુદો વધારાનો લોચો નીકળે છે જેને પણ ઘીના ગળામાં મૂકવામાં આવે છે અને એમાંથી 101 બાળકોનો જન્મ થાય છે. તો ઇન્ક્યુબેટર પણ હશે. યસ ઓર નો? સો ધેટ મીન્સ આપણે જેને સંસ્કૃતિ માનીએ છીએ એ તો રૂઢિ છે, પરંપરા છે. વેજીટેરિયન ખાવું, ઇન્ડિયન કપડાં પહેરવા, મંદિર જવું, હાથ જોડવા, દીવો કરવો, પૂજા કરવી, આ તો રૂઢિ છે, પરંપરા છે. આ સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિ તો સદીઓ પહેલાં, 5000 વર્ષ પહેલાં સિંધુ નદીને કિનારે જે ધર્મ પાંગર્યો એ સનાતન ધર્મની સંસ્કૃતિ છે. મેહિકો કહીએ છીએ એવી રીતે સિંધુ ન બોલી શકતા લોકો હિન્દુ કહેતા થયા અને એ નદીને કિનારે પાંગરેલી સંસ્કૃતિ એ હિન્દુ, કારણ કે સિંધુ એટલે આ સિંધુ. તો આપણે તો હિન્દુને ધર્મ બનાવી દીધો. સંસ્કૃતિ શું છે? આપણા વેદોએ કહ્યું યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. નારીની પૂજા થાય ત્યાં દેવો નિવાસ કરે છે. 33 કરોડ દેવતા. ઘણી બધી વાર તમે પણ સાંભળ્યું હશે, તમારા છોકરાઓએ, બેન લાઈવ નહીં કરો, તમારા છોકરાઓએ પણ સાંભળ્યું હશે કે તમારે તો 33 કરોડ દેવતા, તમારે તો આટલું બધું આમ, તમારા ધર્મમાં કોણ દેવ, તમારા ધર્મમાં શું છે? આવી ચર્ચા દરેકને થઈ હશે જે વિદેશમાં રહે છે, દરેકને કોઈકની સાથે તો થઈ જશે. તો એ બધાને એ જાણવું જોઈએ કે 33 કરોડ દેવતામાં પવન પણ છે, વૃક્ષ પણ છે, પાણી પણ છે, અગ્નિ પણ છે, ગાય પણ છે, અનાજ પણ છે. 33 કરોડ દેવતા એટલે 33 કરોડ સ્વરૂપ નથી. આપણે કુદરત સાથે એટલા બધા એકાકાર છીએ કે આપણે કુદરતને પૂજતા લોકો હતા. હવે એકદમ જાગ્યા કે પર્યાવરણને, હવે એકદમ જાગ્યા કે ક્લીન વોટર, હવે એકદમ જાગ્યા કે એર પોલ્યુશન ઓછું કરો, નોઇઝ પોલ્યુશન ઓછું કરો. આપણે તો વાણીને પણ દેવ કહ્યો, વાક, સરસ્વતી. આપણે દરેકે દરેક વસ્તુને પૂજતા હતા કારણ કે આપણે એમ માનતા હતા કે આ બધું જે કંઈ આપણી આસપાસ બને છે એ કુદરતે સર્જેલી એક સુંદર પ્રવૃત્તિ છે.
બહારના 5 તત્વ અને ભીતરના 5 તત્વ એકબીજાની સાથે જો સંયોજિત થાય તો માણસનું અસ્તિત્વ સરસ રીતે ટકી શકે. આપણી અંદર પણ 5 તત્વ અને બહાર પણ 5 તત્વ, એનું બેલેન્સ થાય તો માણસનું અસ્તિત્વ સારી રીતે ટકી શકે. માટે આ 5 તત્વને દેવ બનાવવામાં આવ્યા કે આપણે એને નુકસાન ન કરીએ. કેટલું બધું આપણી સંસ્કૃતિમાં છે. 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. આ 4 વેદો શ્રુતિ અને સ્મૃતિથી કહેવાયા. ક્યાંય કોઈએ કંઈ લખ્યું નથી. ગુરુએ શિષ્યને કહ્યું, શિષ્ય એના શિષ્યને કહ્યું, એના શિષ્ય એના શિષ્યને કહ્યું ને પરંપરા સચવાતી ગઈ. વેદોને જ્યારે સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ઉપનિષદો આવ્યા. ઉપનિષદ, એની પાસે બેસવું, સમજવું, આ ઉપનિષદ છે. ઉપનિષદમાંથી પુરાણ આવ્યા, કારણ કે ઉપનિષદને સમજવા માટે કથાઓ, વાર્તાઓ કહેવાય, મોરલ સ્ટોરીઝ. આ મોરલ સ્ટોરીઝ પુરાણ બન્યા અને પુરાણમાંથી મહાકાવ્યો આવ્યા. હવે સંસ્કૃતિ જ્યારે તમે તમારા બાળકને સમજાવો છો કે તમારા સંતાનને સમજાવો છો કે તમે પણ સમજો છો, ત્યારે આપણે સામાન્ય રીતે એવું માની બેઠા છીએ કે ભારતીય હોવું એટલે વેજીટેરિયન ખાવું, ઇન્ડિયન કપડાં પહેરવા, મંદિર જવું, પૂજા કરવી, યજ્ઞો કરવા, હવન કરવા, ઉપવાસ કરવા. એકચ્યુઅલી ભારતીય સંસ્કૃતિમાં જો વેજીટેરિયન હોત તો રામ હરણનો શિકાર કરવા જાત જ નહીં. પત્ની કહે છે કે જા લઈ આવ સુવર્ણ મૃગ, મારે એની કાંચળી સીવડાવવી છે, અને પતિ જાય છે. આપણી સંસ્કૃતિ સ્ત્રીના સન્માનની સંસ્કૃતિ છે, પરસ્પર પ્રેમની સંસ્કૃતિ છે. એક સત્યકામ જાબાલાની કથા છે. જાબાલા નામની એક સ્ત્રી પોતાના નાનકડા દીકરાને લઈને ગૌતમ ઋષિ પાસે જાય છે અને દીકરાને આગળ કરે છે કે જા ઋષિને જઈને કે મને ભણાવો. ઋષિ પાસે જાય છે દીકરો નાનકડો અને જઈને ઊભો રહે છે. તો ઋષિ એને પૂછે છે કે તારું કુળ કયું છે? ત્યારે નાનકડો સત્યકામ, જેનું નામ સત્યકામ છે, એ કહે છે કે મારું તો કોઈ કુળ જ નથી, કારણ કે મારી મા તો દાસી હતી અને અનેક લોકોએ એનો ઉપભોગ કર્યો છે. મારી માને ખબર નથી હું કોનું સંતાન છું. અને ત્યારે ગૌતમ ઋષિ એને કહે છે કે તું સત્ય બોલ્યો, તારાથી વધારે બ્રાહ્મણ આ જગતમાં કોઈ નથી. તું સત્ય બોલી શકે છે, તારી માએ તને સત્ય બોલવા તૈયાર કર્યો છે, તને સાચું કહ્યું છે અને તું સાચું મને કહી શકે છે હિંમતપૂર્વક, તો તારાથી વધુ બ્રાહ્મણ કોણ? આપણે કહીએ કે બ્રાહ્મણ જન્મથી થાય. અહીંયા બ્રહ્મરંધ્ર છે. ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વ મૂલ અધ શાખા અશ્વત્થ પ્રાહુર્વ્યયમ. આપણા મૂળ ઉપર છે, શાખાઓ નીચેની તરફ છે. બાકી બધા પ્રાણીઓને કાં તો આડા બનાવ્યા છે, કાં તો બધા મૂળ અંદર છે અને શાખાઓ ઉપર છે. માણસ એક જ એવું પ્રાણી છે કે જેના મૂળ ઉપર છે ને શાખાઓ નીચે છે. ઉર્ધ્વ મૂલ અધ શાખા અશ્વત્થ પ્રાહુર્વ્યયમ. એવું અશ્વત્થ જીવનભર ટકે એવું આ વૃક્ષ છે, સનાતન વૃક્ષ, માનવજાતનું વૃક્ષ. એવા આપણે, જેનું બ્રહ્મરંધ્ર અહીંયા છે, આજ્ઞાચક્ર અહીંયા છે, 7 ચક્રો, બધા હવે તો ગૂગલ પર દરેક માણસ બધું ગૂગલ કરીને આપણે બધા બધું સમજી જ ગયા છીએ. તો મારે એ કહેવું છે કે સંસ્કૃતિ અને પરંપરા, રૂઢિ અને ધર્મ, આ બધા વચ્ચે બહુ મોટો ફેર છે. સંભળાય છે કે હું ગેઇન વધારું? ઇઝ ઇટ ઓકે? મને ફીડબેક નથી આવતો, એટલે મને લાગ્યું હું ચાઇનીઝમાં બોલું છું. મને આવડે છે ચાઇનીઝ, એટલે મને થયું અચાનક ચાઇનીઝમાં નથી બોલવા માંડીને એમ. સિરિયસલી ના સાંભળો, હું સિરિયસલી બોલતી નથી, આનંદથી સાંભળો. હું કોઈ ધર્મ, કોઈ સારા ખરાબ ભલા બુરા વિશે વાત નથી કરવાની. મારે તો માત્ર એટલું જ કહેવું છે કે આપણે જે માનીએ છીએ તે નથી. આપણે દરેક આપણી માન્યતાઓ સાથે જ યુદ્ધ કરવાનું છે. જે આપણને આટલા પરંપરાથી શીખવવામાં આવ્યું કે ધનતેરસના દિવસે ધનની પૂજા કરવાની,
એટલે આંખ મીચીને દિવાળીના આગલા દિવસે ધનતેરસ આવે એટલે આપણે બધા સિક્કા કાઢીએ ને ફલાણું કાઢીએ ને આંખ મીચીને બધા દૂધથી ધુએ ને પછી પાણીથી ધુએ ને પછી પંચામૃતથી ધુએ ને અત્તર લગાડે ને પાછા સિક્કા અંદર મૂકી દેવાના. ધીસ ઇઝ ધ જોબ. વન જોબ ટુ બી ડન ઓન ધનતેરસ. થઈ ગઈ પૂજા, થઈ ગઈ. ઓ પૂજા બાકી છે, પણ મુહૂર્ત તો પતી ગયું. શું છે આ મુહૂર્ત? કોઈ દિવસ કોઈએ ચોઘડિયા જોયા છે? કોઈને જોતા આવડે છે? દિવસના ગૂગલમાં પણ આપે છે. દિવસના 8 ચોઘડિયા. જે ચોઘડિયાથી દિવસ શરૂ થયો હોય એ જ ચોઘડિયાથી દિવસ પૂરો થાય. 8 ભાગમાં 24 કલાક વહેંચાય. 12 કલાક, 1.5 કલાકનું એક. અને આ ચોઘડિયા શું છે તો કે સૂર્યના આવર્તન પ્રમાણે છૂટા પાડેલા સમયના કલાકો. લાભ, ચલ, અમૃત. હવે તમે વિચાર કરો કે તમે જો હવે સિક્વન્સિંગમાં જોશો તો તમને સમજાશે કે શુભ કરો ને એટલે લાભ થાય જ. આપણે બધા ઊંધું લખતા શીખ્યા છીએ, લાભ શુભ. પહેલા લાભ જુઓ પછી શુભ કરીશું. શુભ પછી લાભ આવે છે, લાભ પછી શુભ નથી આવતું. પછી ચલ. હવે જો શુભ અને લાભમાંથી ચલિત થઈ ગયા તો ઉદ્વેગ. ઉદ્વેગ પછી રોગ, અને રોગ પછી કાળ. નક્કી જ છે, બધું એટલી સુંદર રીતે ગોઠવવામાં આવ્યું છે આપણી સંસ્કૃતિમાં, પણ આપણે એ જાણવા સમજવાની તસદી લીધા વગર માત્ર ચોઘડિયું જોઈ લીધું. અમૃત સારું કહેવાય એટલું કોકે કીધું તું, કોઈ કે આપણને કીધું તું કે અમૃત ચોઘડિયું સારું, એટલે આપણે જોઈ લો ભાઈ 9 થી 6 નું મુહૂર્ત સારું છે, એમાં વચ્ચે જ્યારે તમને ફાવે ત્યારે કરી નાખો. એક સવાલ એ છે કે આપણે બધા જેને સંસ્કૃતિ માનીએ છીએ એ જો સંસ્કૃતિ નથી તો સંસ્કૃતિ શું છે? સંસ્કૃતિ એ છે જે આપણને સંસ્કૃત સભ્ય બનાવે છે. માણસ કપડાં પહેરતા શીખ્યો, ખાતા શીખ્યો, વ્હીલની શોધ કરી. અનાજની શોધ કરનાર કોણ? તો કે પહેલી સ્ત્રી હતી, જેણે વધેલું અનાજ ફેંક્યું અને એણે ખેતીની શોધ કરી, કારણ કે ત્યાંથી ખેતરમાં જે અનાજ વધ્યું હતું એણે ફેંક્યું અને એમાંથી ઉગ્યું, ત્યારે એને ખબર પડ્યું કે આ તો ઉગી શકે છે. સેપિયન્સ નામનું એક પુસ્તક છે, જેણે પણ જોયું હોય, વાંચ્યું હોય, એમાં માણસ જાતના ઉદ્ભવની કથા છે. આપણે બધા જાણે અજાણે વિદેશમાં આવીને ડરી ગયા છીએ. આપણને એમ થઈ ગયું છે કે હવે બચાવો નહીં તો સંસ્કૃતિ ગઈ. એટલી કાચી આપણી સંસ્કૃતિ નથી ને એટલા કાચા આપણા પાયા નથી કે કોક 2 માણસ આવીને હલાવે એટલે બિલ્ડિંગ પડી જાય. નો. ભારતીય સંસ્કૃતિની પરંપરા બહુ જૂની છે. તમે જુઓ, ચાંદલો બિંદી કરે સ્ત્રીઓ. કેમ કરે? કદી કોઈ આપણને કીધું નથી. લગ્ન થાય એટલે સૌભાગ્યના ચિહ્ન રૂપે બિંદી કરવાની. એકે એક અંગમાં દાગીના પહેરવાના. કેમ પહેરવાના? કાન છેદાવે, નાક છેદાવે, દીકરીનું ખાસ કરીને. કેમ? આના બધાના વૈજ્ઞાનિક કારણો તમને વેદોમાં, આયુર્વેદમાં મળે છે. દરેકે દરેક વસ્તુ સાથે જોડાયેલું લોજિક છે. પણ આપણે બધા એટલું જ સમજ્યા કે સંસ્કૃતિ એટલે પારકા પ્રદેશમાં જઈ અને ગુજરાતી, આપણા છોકરા ગુજરાતી બોલવા જોઈએ. ઘરમાં ગુજરાતીમાં બોલ, હું તને ગુજરાતીમાં જવાબ આપીશ. હું નહીં બોલું તારી સાથે, તું ઇંગ્લિશમાં બોલીશ તો. એમ ન શીખવાય ગુજરાતી. ભાષાના પ્રેમમાં પાડવા પડે છોકરાઓને. ઇંગ્લિશ સ્કૂલમાં સૌથી પહેલાં જાય ત્યારે શું શીખીને આવે છે? મને કહો. સૌથી પહેલાં ABCDની પણ પહેલાં શું શીખવે? યાદ કરો. શું શીખીને આવ્યા સૌથી પહેલાં? રાઇમ્સ. વોટ આર ધ રાઇમ્સ? 1 2 બકલ માય શૂ, 3 4 શટ ધ ડોર. એને ક્યારે આવડી જાય એ જ એને ખબર ના પડે. ટૂંકા, નાના, સરસ, રસપ્રદ જોડકણા.
ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, હાઉ આઈ વન્ડર યસ વોટ યુ આર, જોની જોની યસ પાપા, ઇટિંગ શુગર નો પાપા, ટેલિંગ લાય નો પાપા, ઓપન યોર માઉથ હા હા હા, આ બધું એ શીખીને આવે અને ભાષા એને કવિતા સાથે આવડતી જાય. આપણે ત્યાં પણ સુંદર જોડકણા છે. આપણે આ જોડકણા જે લોકોના વાળ સફેદ થઈ ગયા છે એ લોકોને કદાચ યાદ હોય તો, બાકી નવી જનરેશન સુધી તો આ જોડકણા આપણે પહોંચાડી શક્યા જ નહીં. ના ના, સફેદ એટલે સાચે, એને તો પોતાને તો ખબર હોય ને. કેટલાક રાખે, કેટલાક ના રાખે, પણ જેના થયા છે એને તો ખબર જ હોય ને. જે પોતે જેનું નામ જ ડાય છે એ કેટલું જીવાડશે? એને એના પર જ લખ્યું છે ડાય. ધેટ મીન્સ આ બહુ લાંબુ જીવાડશે નહીં. જ્યોર્જ બર્નાર્ડ શોની ગર્લફ્રેન્ડ એનાથી બહુ નાની હતી ને બર્નાર્ડ શોના વાળ સફેદ. પેલી જ્યાં એની સાથે જાય સ્ટેલા કેમ્પબેલ, ત્યાં એને કહે કે તું યાર મારા ફાધર જેવો લાગે, સારો નથી લાગતો, વાળ કાળા કરાવ. તો જ્યોર્જ બર્નાર્ડ શો એક દિવસ બિચારા એમને એમ થયું કે બહુ યાર આ તો બહુ કહે છે, જવું જોઈએ. એટલે એક સરસ સેલોમાં ગયા અને જઈને એણે પૂછ્યું કે ડુ યુ હેવ એનીથિંગ ફોર ગ્રે હેર? એટલે પેલા જે સેલોનો છોકરો હતો એણે કહ્યું યસ સર, લોટ ઓફ રિસ્પેક્ટ. આઈ એમ શ્યોર થોડા સમજ્યા, થોડા નહીં સમજ્યા. મજા છે, જિંદગી જીવ્યાની પણ એક મજા છે. તમે આ દેશમાં આવ્યા, સંઘર્ષ કર્યો. હું કાલે જ કહેતી હતી, અમે કાર્યક્રમમાં ગયા ત્યારે, કે હું ને તુષારભાઈ પેન્ડેમિકની પહેલાં અમેરિકા આવેલા, તુષાર શુક્લ. પછી અમે જોડે ટ્રાવેલ કરીએ અને આવો જ કાર્યક્રમ બનાવેલો એ લોકોએ. સવારે ઉતરીએ અને સાંજે બોલવાનું હોય ને તુષારભાઈ દોડીને એકદમ આગળ બેસી જાય ગાડીમાં, સીટમાં. હું પાછલી સીટમાં સૂઈ જાઉં અને જેવી હું સૂઈ જાઉં એવા પેલા ભાઈ સ્ટોરી કહેવાની ચાલુ કરે, જે લેવા આવ્યા હોય યજમાને, કે અમે તો $100 લઈને આવેલા, પછી 3 જગ્યાએ નોકરી કરી. સેમ સ્ટોરી, કોકના 100 હોય, કોકના 500 હોય, કોકના 80 હોય, રકમ બદલાય બાકી વાર્તા એ જ હોય. 3-4 દિવસમાં તુષારભાઈ થાકી ગયા એટલે મને કહે છે તું સૂઈ જાય છે. મેં કીધું હું તો સૂઈ જાઉં, હું તો 16મી વાર આવી, મેં તો કેટલી વાર્તાઓ સાંભળી હશે, વિચાર કરો. હવે તમારો વારો. મજા એ છે કે તમને પોતાને ઘેર લઈ જાય હોસ્ટ બહુ પ્રેમથી. આજે મારે ખરેખર કહેવું જોઈએ કે ધ બેસ્ટ પાર્ટ ઓફ માય હોસ્ટિંગ ટુડે, માય લંચ વોઝ, એમણે મને ઘર ના બતાવ્યું. બાકી તમને ઘર મારે કેમ જોવાનું તમારું ઘર? બારણા ખોલી ખોલીને, બાથરૂમ ખોલી ખોલીને, આ માર્બલ અમે છેક ઇટાલી. અરે પણ આઈ એમ ઓકે, તમે ઇટાલીથી ના પણ મંગાવ્યો હોત તો તમારે જ વાપરવાનો છે, મને કંઈ ફરક નથી પડતો. અહીંયા અમે લોટસનો થીમ બનાવ્યો છે, સારું. મજા એ છે કે આપણે જે કમાયા એમાંથી આપણે સગવડો ખરીદી અને એ સગવડો ખરીદતા ખરીદતા આપણે એ ભૂલી ગયા કે આપણી પાયાની સંસ્કૃતિ શું હતી. હવે પરિસ્થિતિ એવી છે કે આપણે સગવડ અને સુખની વચ્ચે અટવાયા છીએ. આપણને એમ છે કે સગવડમાંથી સુખ મળશે, પણ સગવડમાંથી સુખ મળતું નથી. હવે ભય પેઠો છે કે ધર્મ સુખ આપશે. હમણાં સિઝન આવશે અમિતભાઈ, મે જૂન મહિનામાં બધા જ ધર્મગુરુઓ આવશે. પધરામણી કરવાના પૈસા, ખાતમુહૂર્ત કરવાના પૈસા, ઓફિસમાં આવવાના પૈસા, દર્શન આપવાના પૈસા, બધા જ પૈસા ભેગા કરશે. અને આપણે પણ એમ માનીને બધાને પૈસા આપીએ છીએ કે એમના આશીર્વાદથી આપણું કંઈ ભલું થઈ જશે. તમે એટલો વિચાર કરો કે સમોસા સાથે લાલ ચટણી ખાવી કે લીલી, એવું જે કહેતા હોય એ ખરેખર ધર્મગુરુ છે? એ શું શીખવે છે તમને? ધર્મ કે ભય? આપણે ડરી ગયા છીએ. આપણને એવું લાગે છે કે આપણે થોડાક 18 લાખ લોકો આ દેશમાં છીએ અને બાકીના લોકો અંગ્રેજી છે, અંગ્રેજીનું આક્રમણ થઈ ગયું છે. હવે આપણા છોકરાઓ જો ગુજરાતી નહીં બોલે, ગુજરાતી નહીં ખાય, ગુજરાતીપણું નહીં સાચવીએ તો આપણું આવી બનશે. કેટલા લોકોએ બાળપણમાં જોડકણા સાંભળ્યા છે?
ચોરી કરવા ચાલ્યા ચોર, સોની પોળમાં થાતો શોર, સિપાઈ મળ્યા સામા, બાના ભાઈ તે. મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી, સાડીના રંગ પાક્કા, બાપના ભાઈ તે. કાકા કાકા કારેલા, કાકીએ વઘારેલા, કાકી પડ્યા રોઈ, બાપની બેન તે. ફોઈ ફૂલડા લાવે છે, ફુવાને વધાવે છે, ફુવા ગયા કાશી, બાની બેન તે. 16 લીટીમાં સંબંધ આવડી ગયો. હા કે ના? પણ આપણને જ નથી ખબર. આપણે શું શીખવાડીશું? આપણે પણ જોની જોની યસ પાપામાં આવી ગયા. ભારતના એજ્યુકેશન મિનિસ્ટર હતા, સરદાર હતા, હું નામ ભૂલી ગઈ છું, બહુ વખત પહેલાં, ગાયત્રીને કદાચ યાદ હોય તો. એ પહેલી વખત યુરોપ ગયા અને પાછા આવ્યા તો એમને પૂછ્યું કે ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ વિશે શું તમારે કહેવાનું છે? અરે કે વहाँ की सिचुएशन के लिए क्या कहना, वहाँ तो बच्चा बच्चा अंग्रेजी बोलता है. તો બોલે જ નહીં. યુરોપના છોકરા અંગ્રેજી ના બોલે તો કઈ ભાષા બોલે? આપણે અંજાઈ ગયા. આપણને એમ થયું કે અંગ્રેજી એ જ સાચી સંસ્કૃતિ છે. અંગ્રેજો આપણે ત્યાં આવ્યા, એમને લાગ્યું એમણે આપણને સભ્ય બનાવ્યા. આપણે તો સભ્ય જ હતા. આપણે કદી અસભ્ય હતા જ નહીં. આપણે અત્યંત સભ્ય હતા. હવે આપણે જે બન્યા એ સોફિસ્ટિકેટેડ બન્યા. પ્લેનમાં બાજુમાં બેઠા હોય ને સહેજ પગ અડી જાય કે આઈ એમ સો સોરી, કઈ પેલો સહેજ કામ કરી આપે કે આઈ એપ્રિશિએટ. અને ઘેર ખરેખર કોઈ બિચારા કામ કરીને મરી જાય, બટ આઈ ડોન્ટ એપ્રિશિએટ. પારકા ઉપર આપણે આમ ઇમ્પ્રેશન જે પાડી દઈએ, સામેના માણસને એમ થઈ જાય કે આનાથી વિવેકી કોઈ નથી. કહેવાનો મતલબ જે મારો છે, સંસ્કૃતિ અને સ્માર્ટ લાઈફની વચ્ચેનો જે ફરક છે ને, એ એકચ્યુઅલી ફરક છે જ નહીં. વી ઓલરેડી હેડ અ સ્માર્ટ લાઈફ. વી વર ઓલ સ્માર્ટ. If now something has come in, it is technology. And technology does not make you smart, technology makes you dumb. Whether you take it or you leave it. કાળા ચકરડાવાળા ફોન હતા ત્યારે કેટલા નંબર મોઢે રહેતા હતા? હવે યસ. હવે સેલફોન આવ્યો, માણસોને પોતાના નંબર યાદ નથી રહેતા. ઉભા રહો કે હું તમને ડાયલ કરું, મને જ મારો નંબર નથી આવડતો. AI has entered our life. Imagine how AI has taken over. ChatGPT ઉપર હવે બધું અવેલેબલ. તમે એને મટીરિયલ આપો એટલે તમને તમારા કરતાં સારું જ કરીને આપે. AI ઉપર બધું અવેલેબલ. હવે કોઈ હુસેન નહીં હોય, હવે કોઈ AR રહેમાન નહીં હોય. બધું ત્યાં બની જ શકે છે. MF હુસેનના 4 પેઇન્ટિંગ નાખો ને એમ કહો મને 5મું બનાવી આપો, એ 4માંથી બેસ્ટ વસ્તુઓ લઈને તમને 5મું બનાવીને આપી દેશે. હવે MF હુસેનની પીછીનો કમાલ કોઈ રહ્યો જ નથી. હવે AR રહેમાનના મ્યુઝિકનો કોઈ કમાલ જ નથી. તમે એને કહી દો કે આટલું આટલું જોઈએ છે, આમ આમ કરી આપે એટલે તમને મ્યુઝિક કમ્પોઝ કરીને આપી દેશે. અર્થ એ થયો કે ટેકનોલોજીએ તો મૂર્ખ બનાવ્યા. એક સમય હતો જ્યારે આપણે આને કહે છે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ધીસ ઇઝ નોટ અ રિયલ ઇન્ટેલિજન્સ. બટ વી હેવ સ્ટાર્ટેડ ડિપેન્ડિંગ મોર એન્ડ મોર એન્ડ મોર એન્ડ વી થિંક વી આર ઇન ધ સ્માર્ટ લાઈફ. વી આર નોટ ઇન ધ સ્માર્ટ લાઈફ. હવે મોપ પેલું તમારું એ કરે છે, ઝાડુ કાઢે ને મોપ કરે ને બધું કરે, ચાલુ કરીને બહાર જતા રહે. કોક દાડો વળી એનું મગજ ફરે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે આ, જેન્યુઇન ઇન્ટેલિજન્સ નથી. તમે પાછા હો ત્યારે આખા ઘરમાં એણે કાદવ કર્યો હોય. થયું જશે કોકની ને કોકની સાથે. કહેવાનો મતલબ એ છે કે સાધન અને સ્વયં આ બે સાવ જુદી બાબતો છે. સાધન પર આધારિત રહી શકાય, પણ ત્યાં સુધી જ જ્યાં સુધી સ્વયં ન કરો. માણસ તરીકે તમારી સ્માર્ટ લાઈફ શું? તો કે તમે સારું જીવો. એ સ્માર્ટ સારું કેવી રીતે જીવો? વસ્તુઓથી. કોના ઘરમાં કેટલા કપડાં છે, કોની પાસે કઈ ગાડી છે, કોનું ઘર કેટલું મોટું છે, કોના ઘરમાં કયા વાસણ છે, કોના ઘરમાં કઈ ક્રોકરી છે. હું તો ઇન્ડિયા જાઉં તો એક બેગ ચેક ઇન કરું, બધું લઈ આવું.
હમણાં કોઈકે મને કહ્યું કે ઇન્ડિયાના લોટના જેવા ઢેબરા બને છે એવા અહીંના લોટના નથી બનતા. બધું મળે પણ આપણા જેવું નહીં. ટીંડોળા મોટા. હવે સવાલ એ છે, સૌથી મેળવણ લાવે છે લોકો કે હું કલ્ચર ઇન્ડિયાથી લાવું દહીંનું. બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ બધું. એને એમ છે કે અમારા ઘરમાં તો ઇન્ડિયાનું જ દહીં બને. ઇન્ડિયાનું દહીં બને એ ભાવતું ભોજન છે, સંસ્કૃતિ નથી. તમને દહીં ભાવે છે એટલા માટે તમે ઇન્ડિયાથી દહીં લાવીને એનું કલ્ચર કરો છો. કંઈ વાંધો નહીં, લઈ આવો. પકડાઈ જાઓ છો તો એ લોકોએ તતડાવે છે. મેળવણ નહીં લાવવાનું, એ લોકો કેટલી વાર સમજાવે છે પણ આપણે કંઈ સમજતા નથી. અને કોક બહુ જ નજીકનું આવતું હોય તો કે મેળવણ લાવવાનો ટ્રાય કરજે. ખાખરા કિલોના ભાવે વેક્યુમ પેક કરાવીને, પાપડ પાપડી બધું તો ત્યાંથી લાવો છો. બધા જ લાવે છે, તમે નહીં. મજા એ છે કે બધું ત્યાંથી લાવીને અહીંયા રહીએ છે અને એમ માનીએ છીએ કે અમારે ઘરે તો સાંજે દાળ ભાત શાક રોટલી જ બને. અમારા છોકરાઓ તો દાળ ભાત શાક રોટલી ખાય. સરસ, ખાય તો બહુ સારી વાત છે પણ એનાથી સંસ્કૃતિ નહીં જળવાય. કારણ કે જે મિનિટે એને જાતે નિર્ણય કરવાનો હક મળી જશે ને એ મિનિટે તમને કહેશે કે આલ ફિગર આઉટ, હવે રહેવા દે. આઈ ડોન્ટ લાઈક ઇટ. હું અત્યાર સુધી ખાતો હતો કે ખાતી હતી કારણ કે મારી પાસે ઓપ્શન નહોતું. હવે મને આવડે છે, હું કરી લઈશ. તો કઈ રીતે સાચવીશું સંસ્કૃતિ આ સ્માર્ટ લાઈફમાં? સૌથી પહેલાં તો તમે પોતે તૈયાર થાઓ કે તમારે આ સંસ્કૃતિને સાચવવી છે વસ્ત્રોમાં નહીં, વિચારમાં. તમે કેવા કપડાં પહેરો છો એના પર સંસ્કૃતિ નહીં સચવાય, તમે કેવું જીવો છો એના પર સચવાશે. ભારતીય સંસ્કૃતિ એ સદીઓ હજારો વર્ષથી ચાલી આવતી સંસ્કૃતિ છે. કેટલા બધા લોકો એમ કે દીવો ના કરો ને તો પાપ લાગે. અને જો એમાંય દાડામાં ખરેખર સવારે દીવો કર્યા વગર નીકળે અને દિવસમાં કંઈ ખરાબ થાય તો કે આજે દીવો ના કર્યો ને. ઉપવાસ તૂટી જાય તો એમ થાય પાપ લાગે. તૂટી ગયો યાર. કોઈએ ક્યારેય ક્યાંય કોઈ શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે ઉપવાસ કરવો. અને હું તો એવા એટલા બધા લોકોને ઓળખું છું કે જે ઉપવાસ કરે ત્યારે 3 ગણું ખાય. ખરેખર ઉપવાસ એટલે શું? તમારા એપેટાઇટ સિસ્ટમને રેસ્ટ આપવાની એક પ્રવૃત્તિ. એ આપણી સંસ્કૃતિ છે. આયુર્વેદ 5મો વેદ કયો? કેમ કયો? કારણ કે બધા જ તમામ ઔષધિયા આપણા રસોડામાં છે. મીઠો લીમડો, અજમો, મીઠું. સોલ્ટ 4 દિવસ ન ખાઓ તો તમારા શરીરમાંથી પાણી ઓછું થઈ જાય. શુગર, એવરીથિંગ દેટ વી ઈટ ઇઝ અ પાર્ટ ઓફ અવર બેસિક નીડ ઓફ ધ બોડી. માટે આ ભોજનની પ્રક્રિયા બનાવવામાં આવી. દાળ ભાત શાક ને રોટલી સ્ટેપલ ફૂડ, કમ્પ્લીટ મીલ. કાર્બ્સ પણ હવે આ એક નવી વાત આવી છે કે ગ્લુટેન નહીં. આપણા વડવા બધા ગ્લુટેન ખાઈ ખાઈને મોટા થયા. હવે સડનલી એમ થઈ ગયું કે ઘઉં કાર્બ્સ બંધ કરી દો. કાર્બ્સ એકલું પ્રોટીન. આપણા શરીરો એકલું પ્રોટીન ખાવા માટે બન્યા જ નથી. આપણે એટલું કામ કરતા નથી. ખેતરમાં કામ કરતા હતા ત્યારે એકલું પ્રોટીન પચી જતું હતું. હવે એકલું પ્રોટીન પચતું નથી. પણ વાંચ્યું ક્યાંક, અને સૌથી ઇમ્પોર્ટન્ટ તો છે વોટ્સએપ યુનિવર્સિટી. મારી પાસે જે આવ્યું એ મારે તમને મોકલી આપવાનું. આદુ નાખીને આમ કરીને ફલાણું કરીને અજમો કરીને પાણી પીઓ તો અરે હોય યાર, આટલું બધું આદુ સવારના પરમાં ભૂખ્યા પેટે પીવાય, એસિડિટી થાય. અને પછી તમે પૂછો કે તમે પીઓ છો કે ના ના મેં આ તો તમને મોકલ્યું, તમને ઇન્ટરેસ્ટ હોય તો. એક ભાઈએ ડૉક્ટરને મેસેજ કર્યો. પેન્ડેમિક શરૂ થયો ત્યારે એક ભાઈએ ડૉક્ટરને મેસેજ કર્યો કે હું આદુવાળું પાણી પીઉં છું, નાકમાં દિવેલ મૂકું છું, રોજના 3000 પગલાં ચાલું છું, ઊંડા શ્વાસ લઉં છું, લીમડાનો ધુમાડો કરું છું ઘરમાં, શરીરે તેલ ચોળું છું, આમ કરું છું, ફલાણું કરું છું, માસ્ક પહેરું છું, આ બધું હું કરું છું. હવે
એટલે ડૉક્ટરે એને જવાબ લખ્યો કે હવે તું અમર થઈ ગયો, હવે તને કોઈ નાભીમાં તીર મારે ને તો જ તું મરીશ. હોય આટલું બધું. અને મજા તમે જુઓ કે દરેક માણસ વોટ્સએપનું શું કરે છે, ફોરવર્ડ. બેસ્ટ કામ છે આ જ્ઞાનની મારે જરૂર નથી પણ તમારે છે. સવારે તમને કોઈ કચરાની થેલી આપી જાય, તમે બારણું બેલ મારી અને તમે ખોલો અને તમને કોઈ ગાર્બેજ ભરેલી બેગ આપી જાય તો એનું તમે શું કરો? નો, આઈ એમ સિરિયસલી આસ્કિંગ, વોટ ડુ યુ ડુ? ટ્રેશ કરો એને કે નાની નાની ઝીપલોકમાં ભરીને આજુબાજુમાં આપી આવો નેબરહુડમાં કે આ મને કોક આપી ગયો હવે તમે બી રાખો? હા કે ના? ના, તો આટલા વોટ્સએપ ના ફોરવર્ડ કરો ને. એ તમારે ત્યાં આવી અને ગાર્બેજ ઠાલવે છે અને તમે એ ગાર્બેજ આગળ મોકલો છો. તમને ખબર છે મેં એવા લોકો જોયા છે કે જે ડિલીટ કરતા પહેલા 3 જણને મોકલી દે. વોટ્સએપ ડિલીટ કરે પણ એ પહેલા 3 જણને મોકલી દે કે ચલો આગળ જતો જાય. સોશિયલ મીડિયા, આપણને લાગે છે સોશિયલ મીડિયા સ્માર્ટ લાઈફ છે. તમે નથી જોયું અભિષેકના ઐશ્વર્યાના તો છૂટાછેડા થવાના છે. આપણે કેટલા ટકા, અમારે હમણાં થોડા દિવસ પહેલાં હું એટલી બધી થાકેલી અને ક્યાંકથી પાછી આવતી હતી અને એક હાઈવેના ઢાબા પર જમવા બેઠી અને મારા ડ્રાઈવર હતા મારી સાથે ને એક 8-10 સ્ત્રીઓનું એક ગ્રુપ હતું જે લોકો ક્યાંકથી આવતા જતા હશે, આઈ એમ શ્યોર બધા બેઠા હતા, એ લોકો બી જમતા હતા. અને એ સ્ત્રીઓ વાત કરે કે તમે જોયું ફિલ્મફેરમાં રેખાજીએ ડાન્સ કર્યો? કોઈ કહે નહીં 65 યર્સ કે બચ્ચન સાહેબ નહોતા ને. એટલે ત્રીજા બેને કહ્યું કે તો એ લોકો વચ્ચે વાત થઈ જ ગઈ હોય. હે અલી, હજી ચાલે છે? હાસ તો એઝ ઇફ જાણે રેખાજી રોજ એને ફોન કરતા હોય એટલા આત્મવિશ્વાસ સાથે એણે કહ્યું હાસ તો. હવે આ હસતો ક્યાંથી આવ્યો એ તો મને સમજાવો. વાત શું હતી તો કે 65 વર્ષની ઉંમરે સ્ત્રી અદ્ભુત કપડાં પહેરી એવું શરીર જાળવી શકે છે, હજી સુંદર નૃત્ય કરી શકે છે, એટલી જ રૂપાળી લાગે છે, આ વાત હતી. એને બદલે બચ્ચન સાહેબ ના આયા, હજી ચાલે છે. ક્યાંથી ક્યાં આપણે પ્રવાસ કરીએ છીએ. અને મજા એ છે કે કેટલા બધા રીલ આવે, કેટલા બધા મેસેજ આવે, કેટલું બધું યુટ્યુબ આવે, જોવું તો બધું પડે. થોડા લોકો યંગ છોકરાઓ બેસીને તાપણું કરતા હતા અમિતભાઈ ઠંડીના દિવસો અમદાવાદમાં, અને ત્યાં નીચે બધું સળગાવેલું ને બેસીને તાપણું કરે. એવામાં 2 છોકરાઓ મોટરસાઇકલ પર આવ્યા અને આવીને પૂછ્યું કે મુકેશ કોનું નામ છે? એટલે એક છોકરો ઊભો થયો કે મારું. એને એટલો બધો માર્યો અને પેલા 2 જણા જતા રહ્યા. એટલે બાકીના જે બેઠા હતા એમણે કહ્યું કે તારું નામ મુકેશ તો છે નહીં, તો તે કેમ કહ્યું કે તારું નામ મુકેશ છે? તો કે મુકેશનું શું કામ હતું એ જાણવું તો પડે ને. સમજ્યા ને મારી વાત? આ બધા રીલ, બધું વોટ્સએપ ખોલીને જોવાના કેમ કે જાણવું તો પડે ને. તમારે લેવા દેવા શું? સપોઝ કે ખરેખર ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડા થવાના છે તો એની તમારા જીવન પર, તમારા ધંધા પર, તમારી લાઈફ પર શું અસર થશે? સલમાન કેમ નહીં પરણતો હોય? ઈચ્છા એની યાર. આપણા બધાનો આ પ્રશ્ન. અને દરેક માણસ આપણે ડિસ્કસ કરીએ ત્યારે પારકા લોકોની જિંદગી વિશે ડિસ્કસ કરીને દરેક માણસની લાઈફને ડિસેક્ટ કરવી એ આપણા જીવનનો ધર્મ. કોઈ દિવસ જાતને ડિસેક્ટ કરી? સ્વયં વિશે વિચાર્યું કે હું શું કરું તો ઇમ્પ્રૂવ થઈ શકું? હું શું કરું તો મારા સંબંધો સુધરે? મારા ભાઈ ભાભી જેટલી વાર મારે ઘરે આવે છે એટલી વાર મારે મારા ભાઈ ભાભી સાથે માથાકૂટ થાય છે, ખાસ કરીને ભાભી સાથે. ચલો લેટ્સ ફાઇન્ડ આઉટ વોટ ઇઝ ઇટ. કોનો વાંક છે, એનો કે મારો?
કંઈ તો એવું કરીએ જેનાથી મારી રિલેશનશિપ સુધરે, કંઈ તો એવું કરું જેનાથી મારી હેલ્થ સુધરે. હું કેટલી બધી એવી સ્ત્રીઓને ઓળખું છું જે 40-45ની નજીક પહોંચી છે અને આપણે એમને એમ કહીએ ને કે થોડું સિરિયસ થાવ ને, હેલ્થ પર વજન ઉતારો. હવે કોના માટે ઉતારવાનું? કોના માટે? એટલે એનો અર્થ એમ થયો કે તમને કોક જોવે, તમારા વખાણ કરે તો જ તમારું વજન ઉતારેલું કામનું, બાકી નહીં. તમારી પોતાની હેલ્થ, તમારું પોતાનું સ્વાસ્થ્ય, it's not important for you. Don't you want to look good in the mirror? Don't you want to feel good within? We have never bothered about it. We have never thought about it. We have never given importance to ourselves. આપણી સંસ્કૃતિ કહે છે અહમ બ્રહ્માસ્મિ, હું સ્વયં બ્રહ્મા છું. યથા પિંડે તથા બ્રહ્માંડે, જે જીવમાં છે એ બ્રહ્માંડમાં છે. એ જ 5 તત્વ જે મારી અંદર છે, એ જ 5 તત્વ કુદરતમાં છે. એકોસ્યમ બહુસ્યામી, હું એક છું અનેક થાઉં, એમ કરીને સર્જનહારે સર્જન કર્યું છે. એનો અર્થ એમ થયો કે આપણી અંદર પણ એ તેજનો અંશ છે. એ તેજ, એ આત્મા, એ જીવ, જે કંઈ તમે ગણો છો, એને સાચવવો, એને પુષ્ટ કરવો, એને સારા વિચારો આપવા, એને વધુ સારું ઘર આપવું. બોડી વાસાંસી જીર્ણાની યથા વિહાય નવની શરીરાણી નવોપરાણી. ગીતા કહે છે કે જેમ શરીર કપડાં જૂના થાય અને આપણે કાઢી નાખીએ, એવી રીતે શરીર જૂનું થાય તો આત્મા છોડી દે છે. પણ તમે આત્માને જોયો છે કોઈએ? મેં નથી જોયો. તો એનો અર્થ એમ થયો કે આપણે શું ઓળખીએ છીએ? શરીર. આ ઘર છે, આ અસ્તિત્વ છે. એ અસ્તિત્વને સાચવવું, એને વધુ પુષ્ટ કરવું, એને વધુ સારી રીતે જીવાડવું. જેટલો સમય આપણે આ પૃથ્વી ઉપર છીએ એટલો સમય આપણા અસ્તિત્વનું જે કામ છે એ કરવું, એ આપણી સંસ્કૃતિ છે. કેટલા લોકો કલાકો ફોન પર બગાડે છે. હમણાં આજે જ અમે આવતા આવતા તૃપ્તિબેન જોડે વાત કરતા હતા. હવે ક્યાં જવાની અમેરિકામાં? અચ્છા, પ્રોગ્રામ હશે નહીં? ના, ફૂટબોલ રમવા જવાની છું. હું શું કામ જાઉં? અહીંથી ડેટ્રોઇટ જવાનું મારે કોઈ કારણ છે? મને મારા નથી ત્યાં કોઈ સગા, નથી કોઈ મિત્રો, પ્રોગ્રામ હશે નહીં? હા, તે છે જ. તમને એરપોર્ટ ઉપર મળે કે ક્યાં બહાર જાઓ છો? ના, ફરવા આવી છું એરપોર્ટ પર. કેટલા વાહિયાત સવાલ આપણે એકબીજાને પૂછતા હોય છે. થિયેટરમાં આવ્યા કે પિક્ચર જોવા આવ્યા છે? કેમ આવે માણસ? આપણે બધા સ્મોલ ટોક કરીએ છીએ. ખરેખર જેને સબસ્ટન્સ કહેવાય એવી વાત તમે કેટલા લોકો સાથે દિવસમાં કરો છો? એવું તમારી જાતને પૂછજો ક્યારેક. વોટ ઇઝ ધ ગેઇન એન્ડ વોટ ઇઝ ગિવન while you converse? When you communicate, do you give something? When you communicate, do you get something? Do you receive something which is going to help you for the day or for the life? Which is going to improve you as a person? Which is going to add something to your knowledge? Do we talk about it? No. મેથી આવી છે પટેલમાં નવી, તાજી હતી, 2 દિવસ રહેશે. આ આપણી માહિતીનું એક્સચેન્જ છે. કદી કોઈ દિવસ, આજે જ હું એટલી બધી ગદગદ થઈ ગઈ જ્યારે મને તૃપ્તિબેને કહ્યું કે મને સંતોષજીએ કહ્યું કે કાજલનું પુસ્તક છે કૃષ્ણાયન, તું વાંચજે. હી નેવર મેન્શન્ડ કે એમણે કૃષ્ણાયન વાંચ્યું છે. ત્યારે મને એમ થાય કે મારે અહીંયા જઈને બોલવા માટે 2 માણસ પણ એવા હોય કે જેણે મારું કામ વાંચ્યું હોય તો મારા બોલવાનો મતલબ છે. Even if 2 people understand what I am talking, then it means that I am here for some substance that I am going to leave behind. There is nothing that I am going to leave behind. તમે હસો, હું હસું, આપણે જોક મારીએ, મસ્તી કરું, મજાક કરું ને જતી રહું, તો હું તમને શું આપું છું ને તમે મને શું આપો છો? આપણે કશું એક્સચેન્જ કરીએ એ આપણી સંસ્કૃતિ કે છે. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવા વહૈ તેજસ્વિના વધિતમસ્તુ. એક સાથે જમીએ, એક સાથે સારા કામ કરીએ તો તેજ વધે છે. તેજસ્વિના વધિતમસ્તુ. કેટલી મોટી વાત છે. આવું આપણે કદી કોઈ સારા કામ, અચ્છા, બીજી એક સૌથી મજાની વાત તમારી સાથે શેર કરું. નાનકડું પણ સારું કામ કર્યું હોય ને તો એની
100 લોકોને મિનિમમ ખબર પડવી જોઈએ. અમે બહુ સપોર્ટ કરીએ છીએ કમ્યુનિટીને, અને જે કમ્યુનિટીને સપોર્ટ કરતું હોય એને અહીંયા સન્માન થવું જોઈએ, નહીં તો નેક્સ્ટ ટાઈમ એને ખોટું લાગી જાય કે હવે કેમ ગયે વખતે તો અમારે રેકગ્નાઇઝ ને તો કર્યું, ચેક નથી આપવાનો. તમે સારું કામ કરો છો કારણ કે સારું કામ કરવાથી તમને સારું લાગે છે. નોટ ફોર અધર્સ, ડુ ઇટ ફોર યોર સેલ્ફ. એ આપણી સંસ્કૃતિ છે. મને સારું લાગે છે માટે હું સારું કરું છું. તમને સારું લગાડવા માટે નથી કરતી. બધા જ બીજા માટે જીવે છે. દરેકે દરેક માણસને બીજાને ઇમ્પ્રેસ કરી દેવા છે. અહીંયા પણ આવો તો આજે ઇન્ડિયન કાજલબેન સાડી પહેરે છે ને આપણે પણ સાડી પહેરીએ. કાજલબેન ડફોળ છે કે આટલી સાડીઓ ઊંચકી ઊંચકીને આખા દેશમાં ફરે છે. તમે શું કામ પહેરો છો? તમે શું પહેરો છો એ અગત્યનું નથી, તમે અહીંથી શું લઈ જાઓ છો એ અગત્યનું છે. તમારી જિંદગીમાં, તમારા અસ્તિત્વમાં, તમારા જીવનમાં કંઈ બદલાય છે તો મારી સાથે વાત કરવાનો અર્થ છે. આપણી સંસ્કૃતિ શીખવે છે આપણને જ્ઞાન વધાર, હજી વધુ જ્ઞાન વધાર, હજી મેળવ, હજી પામ. એ આપણી સંસ્કૃતિ છે. આપણે વસ્તુઓ વધારીએ છીએ. હવે ઢોકળિયું નાનું પડે છે એટલે હવે જ્યારે તમે ન્યૂજર્સી જાઓ ત્યારે ઢોકળિયું લેતા આવજો. સવાલ એ છે કે વસ્તુઓ, ચીજો, આ ઢોકળા બનાવવાનું એ શું? હું મને પૂછો, એમને નહીં. ચીજો, વસ્તુઓ બધી ભેગી કરી, આપણને લાગ્યું એમાંથી સુખ મળશે, ન મળ્યું. પછી ધર્મના આશરે ગયા, આપણને લાગ્યું ત્યાં સુખ મળશે, ન મળ્યું. એ પછી આપણને સડનલી રિયલાઇઝ થયું કે આપણે એવી ઉંમર પર આવી ગયા છીએ કે હવે તો સમય જ નથી રહ્યો, એટલે વધુ ગાંગા થઈ ગયા. તમે જુઓ કેટલા બધા લોકો યુવાન દેખાવાનો મરણીયો પ્રયાસ કરે છે. બોટોક્સ લે, આમ કરે, યંગ स्किन पर आम लगाओ तो स्किन फ्रेश लागसे, यंग लागसे, बाल काले और लंबे हो जाएंगे, त्वचा ऐसी हो जाएगी. आत्मा फरी युवान થઈ શકે છે? આત્મા તો યુવાન જ છે. એ તો ચીર યુવાન છે. તમે શું વિચારો છો એ તમે બની જાઓ છો. આજે જ મેં ગાયત્રીને કહ્યું, એક સુંદર ડોક્યુમેન્ટરી છે નેટફ્લિક્સ પર, યુ આર વોટ યુ ઈટ. ખરેખર એક વખત એ ડોક્યુમેન્ટરી જેને પણ સમય હોય એ જોજો. યુ આર વોટ યુ ઈટ. તમે જે ખાઓ છો એ તમે બની જાઓ છો. મેં બહુ બધા લોકોને જોયા છે કે જે લોકો ભોજન વિશે એટલા બધા પર્ટિક્યુલર હોય, આમ જ, આમ નહીં, રોટલી તો પાતળી જ જોઈએ, પાપડી તો ઇન્ડિયાથી જ જોઈએ, ફલાણાનું તો આમ જ જોઈએ. આટલો વિચાર કોઈ દિવસ 2 કલાક જીવનમાં પોતાને વિશે કર્યો કે ચલો કંઈ વાંચીએ? શું ચાલે છે આજકાલ ટ્રેન્ડ? કોણ વાંચે છે? શું વાંચે છે? 10 સ્ત્રીઓ ભેગી થાય તો કપડાં, દાગીના, વહુ જો હોય તો. મારા ક્લાસની છોકરીઓ બધી આજકાલ ભેગી થાય છે, અમે ડિનર પર ને લંચ પર મળીએ. હું કહું કે ભાઈ તમે બધા તમારી વહુની વાતો કરો, મારી પાસે છે નહીં, હું શું વાત કરું? આપણી સંસ્કૃતિ તો એ છે જેમાં પત્ની પોતાના પતિની સાથે 14 વર્ષનો વનવાસ સ્વીકારે છે અને એવું નક્કી કરીને જાય છે કે આ બધી પરિસ્થિતિમાં હું તારી સાથે રહીશ, સુખમાં અને દુઃખમાં. 7 વચન જે આપીને લગ્ન થાય છે. ટ્રોઝો ક્યાં કરાવીશું, મનીષ મલ્હોત્રાનો લહેંગો લાવશું, કેટરિંગ માટે ન્યૂજર્સીથી બોલાવશું, પણ જે 7 વચન આપ્યા અને લીધા એ કેટલા લોકોને મોઢે યાદ છે? કેટલા પરણેલા છે? ઉઠાવો ઉઠાવો હાથ, કઈ ગુનો નથી. કેટલા વિધિસર પરણેલા છે? કેટલાને 7 વચન યાદ છે? ફેરા 4 વચન 7. બોલો, આય નથી ખબર? ફેરા 4 ને વચન 7, સપ્તપદીના 7 વચન એકબીજાને આપ્યા ને લીધા. એક સોપારીને પગ અડાડીને આગળ વધેલા બ્રાહ્મણે વચન આપ્યા.
તમે તો એકબીજાને આપ્યા નથી એટલે પાળવાની જરૂરત જ નથી. આપ્યા જ નથી તો શું ચિંતા? જે કોન્ટ્રાક્ટમાં સહી જ નથી કરી એ કોન્ટ્રાક્ટ તમને લાગુ પડતો જ નથી. 4 ફેરા કેમ? ચાલો હવે એમણે કહ્યું છે તો હું એ પણ કહું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એના 4 ફેરા. ધર્મ, અર્થ અને કામના ફેરામાં પતિ આગળ રહે, પછી મોક્ષના ફેરામાં પત્નીને આગળ કરે. કેમ? ખાલી એમ જ. 3 વાર હું આગળ રહ્યો તો હવે તું રે, એમાં શું? તુંય મજા કર. ધર્મ, અર્થ અને કામ 3 દુન્યવી વસ્તુઓ છે. ધર્મનું પાલન કરવું, ધર્મ આપણે ત્યાં પહેલાં આવે છે. તમે જુઓ, આપણે અર્થને પહેલાં લાવી શક્યા હોત, પણ આપણી સંસ્કૃતિ અર્થની નથી. ગુજરાતીમાં ચેક લખેલો કોઈએ કદી જોયો છે? ગુજરાતીમાં ચેક લખાય તો એમ લખાય ₹101 પૂરા, અને અંગ્રેજીમાં ચેક લખાય તો લખાય $1 lakh ઓનલી. હજી ઓછા જ છે. આ ઓનલી પાછળ લાગેલું જ છે. હજી વધારે જોઈએ છે. આપણી સંસ્કૃતિ કહે છે પૂરા. સંતુષ્ટ સંસ્કૃતિ છે. 4થા ફેરામાં પત્નીને આગળ રાખવામાં આવે છે અને ડાબી બાજુ બેસાડવામાં આવે છે. કારણ કે તમારી પાસે ફેફસા 2 છે, હૃદય 2, તમારી પાસે ફેફસા 2 છે, આંતરડા 2 છે, હાથ 2 છે, નસકોરા 2 છે, તમારી પાસે હૃદય એક જ છે. અને 3 ફેરા આપણે સાથે ફર્યા એ પછી તું મારા હૃદયની સ્વામીની બની છે. હું તને મારું હૃદય સોંપું છું, માટે ડાબી બાજુ આવ અને મારા હૃદયને સંભાળ. આજ પછીના સમયમાં હું હવે તને મારું હૃદય, મારું દિલ, મારું અસ્તિત્વ સોંપું છું. તમે ઊંઘી ગયા હો તો પણ તમારું હૃદય કામ કરે છે. તમારી આખી સિસ્ટમ બંધ હોય પણ તમારું હૃદય કોઈ દિવસ બંધ નથી થતું. તમે જાગતા હો, ઊંઘતા હો, દોડતા હો, ખાતા હો, પીતા હો, તમારું હૃદય સતત કામ કરે છે. એનું કારણ એ છે કે 4થા ફેરામાં પત્નીને સોંપવામાં આવે છે કે જેમ મારું હૃદય સતત ધડકે છે એમ હવે આવનારા વર્ષોમાં તું સતત મારી સાથે રહેજે અને મારું હૃદય હું તને સોંપું છું. કેટલી સુંદર વાત છે, પણ કોઈ સમજ્યું નથી. 4 ફેરા ને 7 વચન પણ કોઈને ખબર નથી. બોલો, બધા જ પરણેલા છે. અમે તો 4 જ ફેરા ફર્યા, તો 4 જ હોય, 5મો નથી. હવે તો મેં એવું નક્કી કર્યું છે કે કોક એવું કહે કે મારે ડિવોર્સ લેવા છે તો એને કહેવાનું બધું લગન બધું ફરી કરો અને ઊંધા ફેરા ફરો. શક્ય છે કદાચ તમને યાદ આવી જાય તમે જે સાથે જીવ્યા છો એ સમય. એક બહુ સુંદર ફિલ્મ મેં જોયેલી, મરાઠી ફિલ્મ. એમાં એક છોકરી છે, લગ્ન કરીને જાય છે, એની મા એને એક નાનકડી ડાયરી આપે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મની વાર્તા છે એટલે તમારી સાથે શેર કરું છું. એની મા એને એક નાનકડી ડાયરી આપે છે અને એમ કહે છે કે એક જોઈન્ટ અકાઉન્ટ ખોલજે તમારા બહેનો, અને જ્યારે કંઈ પણ સારું થાય, કોઈ પણ સારો પ્રસંગ, એક સારો દિવસ ગયો તો ₹10 પણ એ જોઈન્ટ અકાઉન્ટમાં મૂકજે અને લખજે કે આજનો દિવસ બહુ સારો ગયો માટે મેં ₹10 મૂક્યા. એક દિવસ એવો આવે છે બંને જણનો કે બંને જણા ખૂબ ઝઘડે છે, નક્કી કરે છે કે ડિવોર્સ લેવા છે. ખાસા વર્ષ, 5-7 વર્ષ જિંદગીના વીતી ગયા છે અને માં કહે છે કે લઈ લે ડિવોર્સ, પેલો જોઈન્ટ અકાઉન્ટના પૈસા છૂટા પાડવા પડશે ને. અને ડાયરી ખોલે છે, બધું વેચવા બેઠા છે ત્યારે ડાયરી ખોલે છે અને ડાયરીમાં તમામ સારા પ્રસંગોની નોંધ છે. એ તમામ સારા પ્રસંગોની નોંધ એક પછી એક એ છોકરી વાંચતી જાય છે અને એની આંખમાંથી પાણી વરસતું જાય છે અને એને ખ્યાલ આવે છે કે કેટલો સુંદર સમય અમે સાથે ગાળ્યો છે. મને કેમ ખરાબ જ યાદ રહ્યો છે? Why do I always saw his bad side? Why didn't I realize that he had brought flowers one of the days? એકવાર ખૂબ વરસાદ પડેલો અને એ અડધી ઓફિસ છોડીને ઘરે આવી ગયેલો અને મને મકાઈ ખાવા લઈ ગયેલો અને અમે પલળતા ગયેલા. એ દિવસે મેં ₹100 મૂક્યા છે. એક દિવસ અમારે બહુ ઝઘડો થયેલો અને સવારે ચા બનાવીને ટ્રેમાં સરસ ફ્લાવર મૂકીને લઈ આવેલો અને એણે મને કહેલું આઈ એમ સોરી, એ દિવસે મેં ₹50 મૂક્યા છે. There are good times, there are bad times. આપણી સંસ્કૃતિ આપણને શીખવે છે સુખ અને દુઃખમાં સમાન રહેતા. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા, ભગવદ્ ગીતા કહે છે.
સુખ દુઃખ જય પરાજયમાં જે સમાન રહી શકે છે એ ભારતીય છે, એ હિન્દુ છે, એ સનાતન ધર્મને પાળે છે. હવે આજના છોકરાઓને ડિપ્રેશન આવી જાય નાની નાની વાતમાં, હાર્ટ બ્રેક થઈ જાય, ગર્લફ્રેન્ડ જતી રહે તો એકદમ બારણા બંધ કરીને અંદર બેસી જાય ને આપણને એમ થાય અંદર સૂઈ કરતા હશે. માં બિચારી વારે વારે ઠોક્યા કરે, બેટા આર યુ ઓકે બેટા, એ તો અંદર નેટફ્લિક્સ જુએ છે, તમે બહાર સ્ટ્રેસ થાવ છો. એને કંઈ બહુ એવું એટલું બધું લાગી નથી આવ્યું જેટલું તમને લાગી આવ્યું છે, કારણ કે તમે એ ઇમોશન સાથે જુદી રીતે જોડાયેલા છો, એ આજના ઇમોશન સાથે જુદી રીતે જોડાયેલા છે. દે આર પ્રેક્ટિકલ ચિલ્ડ્રન, દે આર ચિલ્ડ્રન ઓફ ટેકનોલોજી, દે આર ચિલ્ડ્રન ઓફ ટુડે એન્ડ ટ્રુથ. વી સ્ટીલ થિંક કે અરે યાર હાર્ટબ્રેક બહુ મોટી વાત છે. એમને નથી લાગતું, એવું તો થાય, અમને નથી ફાવતું. અને નથી ફાવતું તો છૂટા પડવું એ સાચો અને સારો રસ્તો છે એવું સ્વીકારી શકે એટલી પ્રામાણિક છે આજની પેઢી. I salute them to accept the truth that we are not meant to live together. It's all right. હું કેટલી બધી એવી સ્ત્રીઓને ઓળખું છું જેના લગ્નને 30 વર્ષ થયા છે ને 35 વર્ષ થયા છે ને 25 વર્ષની સિલ્વર જુબલી હોય ને લોકો આવે અને પછી બધી પાર્ટી પૂરી થાય ત્યારે જતા જતા કહે કે તમને મેં જ ચલાવી લીધા, બાકી કોઈ રાખે નહીં. આખી પાર્ટી ઉપર પાણી ફરી વળ્યું, ઝાડુ ફેરવી દીધું તમે. 75 વર્ષના દાદીમાં પણ કે એટલા બધા માંગા આવતા હતા પણ મારા પપ્પાને આ જ જડ્યા. આઈડિયલ સિચ્યુએશન એ છે કે 25 વર્ષની એનિવર્સરી 2 જણા ઉજવે, લોકોની સાથે ન ઉજવે અને એકબીજાને કહે કે આપણે આ સુંદર વર્ષો જે સાથે ગાળ્યા, સુખના દુઃખના ઝઘડાના પીડાના, એ બધા વર્ષો દરમિયાન આપણે એકબીજાનો હાથ પકડી રાખ્યો, એ બહુ સારું થયું. કયા ઘરમાં પ્રોબ્લેમ નથી? પત્ની હૃદયની સ્વામીની થાય છે તો હૃદય કોઈએ ECG જોયો છે? હા કે ના? આમ ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે થાય ને એનો અર્થ એમ કે હૃદય ચાલુ છે. આમ સીધું થઈ જાય તો ટાટા. ફ્લાઇટ ટુ અપવર્ડ્સ. એનો અર્થ એમ થયો કે સંબંધમાં પણ ઉપર નીચે થવું જોઈએ. કોઈ સંબંધ આદર્શ નથી એવું આપણી સંસ્કૃતિ શીખવે છે. રામ વિરહમાં રડે છે, સીતાના ગયા પછી રામ પણ દુઃખી છે. કૃષ્ણને એની માંથી જુદો પાડ્યો છે, રાધાનો એમણે ત્યાગ કરવો પડ્યો છે. શિવના ખભે સતીનું શબ છે. સતી જ્યારે દક્ષ પ્રજાપતિને ત્યાં જાય છે, એમનું અપમાન થાય છે, સતી અગ્નિમાં કૂદે છે અને શિવ ત્યાં પ્રગટ થાય છે અને પોતાની પત્નીનું શબ ખભે લઈને ફરે છે અને શબનું વજન વધતું જાય છે. આ આપણી સંસ્કૃતિ શીખવે છે કે તમે જો શબ ખભે લઈને વરો તો એનું વજન વધતું જાય. પૃથ્વી ધસવા લાગી છે. વિષ્ણુ જાય છે અને જઈને પૂછે છે શિવને કે આનું શું કરશો? તો કે હું નહીં મૂકું આ શબ. અને ત્યારે વિષ્ણુ સુદર્શન ચક્રથી એ શબના 51 ટુકડા કરે છે. જ્યાં જ્યાં એ ટુકડો પડ્યો છે ત્યાં ત્યાં શક્તિપીઠ છે. એનો અર્થ એમ થયો કે સ્ત્રીના શરીરનું એક પણ અંગ એ શક્તિ છે, એક અંગ પણ શક્તિ છે. અને શબ ખભે લઈને નહીં ફરવાનું. વિચારોનું, સંબંધોનું, વ્યવહારનું, પીડાનું, વીતી ગયેલા સમયનું કોઈ શબ ખભે નહીં લેવાનું, નહીં તો એનું વજન વધતું જાય. એ આપણી સંસ્કૃતિ શીખવે છે. છોડી દેવાનું એ આપણી સંસ્કૃતિ શીખવે છે. સ્વાહા અને સ્વધા આ 2 પ્રકારના આપણે ત્યાં આહુતિઓ છે. સ્વાહા આહુતિ ત્યારે અપાય છે જ્યારે તમે કોઈ શુભ કાર્ય માટે યજ્ઞ કરતા હો, અને સ્વધા આહુતિ ત્યારે અપાય છે જ્યારે તમે કોઈનું શ્રાદ્ધ કરતા હો. જ્યારે તમે કશાકમાંથી મુક્ત થતા હો ત્યારે સ્વધાની આહુતિ અપાય છે. આપણે એમ કહીએ કે અમે તો હવે કશામાં રિચ્યુઅલમાં માનતા નથી, શ્રાદ્ધ નથી કરતા. હા, નહીં કરતા, પરંપરા નહીં નિભાવતા, રૂઢિ નહીં કરતા, પણ હૃદયમાંથી તો તમારે શ્રાદ્ધ કરવું પડશે. હમણાં જ મને એક મારી મિત્રએ કહ્યું કે હું મારા હસબન્ડના રૂમમાં જઈ શકતી નથી, હજી બધું એમ જ છે. એમનું શેવિંગ કીટ, એમનું બ્રશ, એમનું બધું મેં એમ જ રાખ્યું છે. નહીં ચાલે. એક દિવસ અંદર જવું પડશે.
એને ખાલી કરવું પડશે, અને ખાલી કરો ને એ પણ શ્રાદ્ધની જ પ્રક્રિયા છે. શ્રદ્ધા સાથે કોઈને વિદાય આપવી એ શ્રાદ્ધ છે, એવું આપણી સંસ્કૃતિ શીખવે છે. સાથે જીવેલા આટલા સુંદર સંબંધો હવે હું તમને પૂર્ણ શ્રદ્ધા સાથે વિદાય આપું છું, એ શ્રાદ્ધ છે. આપણે કેટલું બધું નથી જાણતા. હમણાં એક છોકરાએ મને પૂછ્યું બહુ સરસ ક્વેશ્ચન આન્સરમાં કે શિવ જો માથું પાછું મૂકીને જીવતા જ કરી શકતા હતા તો એણે ગણપતિના માથે પાછું એનું જ માથું કેમ ના મૂક્યું? એ તો કરી જ શકતા હતા, રાઈટ? બીજું માથું મૂકીને જીવતા કર્યા તો એનું જ માથું ના મૂક્યું? કેમ ના મૂક્યું? એનો જવાબ એ છે કે શિવ મહાકાળ છે, સ્વયં સમય છે, અને એકવાર માથું કપાઈ જાય ને પછી તમે પાછું મૂકો ને તો એ માથાથી તો જીવતો ન જ થાય. તમારે કાં તો એનાથી સારું કાં તો એનાથી ખરાબ લાવવું પડે, પણ એ તો પાછું નથી આવતું. વીતી ગયેલો સમય કદી પાછો નથી આવતો, એનું આ સૌથી મોટું પ્રતીક છે. આ સૌથી મોટું પ્રતીક છે કે એકવાર જે કપાઈ ગયું એ પાછું નથી આવી શકતું. એ આપણી સંસ્કૃતિ શીખવે છે આપણને. દીવો કરવાની વાત કેટલા બધા ઘરોમાં મેં જોયું છે. દીવો કેમ કરવાનો? તમારા છોકરાઓ પૂછે તો તમારા છોકરાઓને કહો કે અગ્નિ એકમાત્ર એવું તત્વ છે જે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કામ કરે છે. એન્ટી ગ્રેવિટી એક જ વસ્તુ છે, એ અગ્નિ છે, ઉપરની તરફ જાય છે. કેમ ગણપતિની પૂજા કરવાની? કેમ માતાજીની પૂજા કરવાની? તમે આ સ્ત્રોત્ર બોલો તો જ માતાજી આવે? હા. કેમ? હું તમારો નંબર લગાડું તો તમારો જ લાગે કે બીજા કોઈનો? આ લોજિક છે. એને આ લોજિક સમજાવો કે મારે અમિતભાઈને ફોન કરવો હોય કે મારે ગાયત્રીને ફોન કરવો હોય તો હું કોનો નંબર લગાડું? અમિતભાઈને ફોન કરવો હોય તો એનો લગાડું, ગાયત્રીને કરવો હોય તો એનો લગાડું. ગાયત્રીનો નંબર લગાડું તો અમિતભાઈનો નંબર લાગે? તો માતાજીનો આહવાન કરવું હોય તો માતાજીની સ્તુતિ કરવી પડે. આ એનો નંબર છે. આ સ્તુતિ એ એના સુધી પહોંચવાનો આપણો રસ્તો છે. આપણે આવું કંઈ જાણતા નથી, માટે આપણે સતત ભોજનમાં, વસ્ત્રોમાં સંસ્કૃતિને સાચવીએ છીએ. સંસ્કૃતિ ભોજનમાં કે વસ્ત્રોમાં નહીં સચવાય. શોર્ટ્સ પહેરીને સંસ્કૃત બોલતી છોકરી પણ એટલી જ સાંસ્કૃતિક છે જેટલી સાડી પહેરીને પૂજા કરતી છોકરી. આપણે એ શીખવવાનું છે કે એ આપણી જડ પરંપરાઓને છોડે અને આપણી સાચી સંસ્કૃતિને સ્વીકારે. અને એને માટે તમારે જ વાંચવું પડશે. આપણે કોઈ દિવસ તૈયાર જ નથી થયા, માટે આપણને લાગે છે કે હવે આ લોકોને શું જવાબ આપવાનો? મંદિરે જવું પડે, ચલો જવું પડે એટલે જવું પડે. હમણાં ગઈકાલે જ મેં કહ્યું, હું તો આજે ફરી એ જોક કહું કે એક ભાઈને કોઈકે પૂછ્યું કે તમને બહુ નિરાશા આવે તો તમે શું કરો? તો કે હું મંદિર જાઉં. બહુ જ સરસ, તમને મંદિર જઈને શાંતિ મળતી હશે નહીં? તો કે ના ના, હું મંદિર જાઉં પછી 2 ચપ્પલ જોડે મૂકી હોય ને એમાંથી એક આ બાજુ ને એક આ બાજુ મૂકી દઉં, અને પછી આટલા બધા લોકો એક સામટા આરતી પછી બહાર નીકળે અને જે પોતાની ચપ્પલ શોધવા માટે આમથી આમ દોડે ને એ જોઈને મને બહુ મજા આવે. મારું ડિપ્રેશન ઓછું થઈ જાય. આવા હોય છે. એ મંદિર જાઉં કે એટલે આપણે માની લઈએ છીએ કે એને ભગવાન પાસે જવાથી મજા આવે છે. એવું નથી. એણે પાછળની સ્ટોરી તમને કહી નથી. મંદિર કેમ જવાનું? ભગવાન તો બધે છે. આવી દલીલ પણ તમે સાંભળી હશે. હા, ભગવાન બધે છે, પણ ત્યાં એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, એનું એડ્રેસ છે. જેમ તમે રોજ ઓફિસ જાઓ, તમે ઘેરથી પણ વર્ક એટ હોમ કરો જ છો ને, પછી કેમ ઓફિસ જાઓ છો? આ બધી દલીલો તમારા સંતાનો સાથે કરતા શીખો અને એમને સંસ્કૃતિ સાથે પરિચય કરાવો. પછી એ સંસ્કૃતિમાં માને ન માને, એ સંસ્કૃતિ સાથે જોડાય ન જોડાય, એ એમના પર છોડી દો. કારણ કે આખા 18 અધ્યાય કયા પછી પણ કૃષ્ણ કહે છે યથેચ્છસી તથા કુરુ. હવે તને જે યોગ્ય લાગે તે કર. મેં તને 18 અધ્યાય સમજાવી દીધા. અર્જુન હાથ જોડે છે, કરીશ્યે વચનમ તવ, તમે કહેશો એમ કરીશ. તો કે ના, યથેચ્છસી તથા કુરુ. હવે તને જે યોગ્ય લાગે એ જ સત્ય છે. તું તારા સારા ખોટાનો નિર્ણય જાતે કર. આપણા સંતાનોને એ શીખવવાનું છે કે સાચું શું ને ખોટું શું. એ પછીનો નિર્ણય સાચો જ કરશે એવી શ્રદ્ધા પણ રાખો.
આપણે બધા જ આ સ્માર્ટ લાઈફને એમ માની બેઠા છીએ કે આ નવા જમાનાની સ્માર્ટ લાઈફ છે. પેન્ટ પહેરવાથી, સિગરેટ પીવાથી, અંગ્રેજી બોલવાથી, શરાબ પીવાથી, નોનવેજ ખાવાથી જો સ્માર્ટ થઈ જવાતું હોય તો દાઉદ ને બધા કેટલા સ્માર્ટ હોત. પૈસા કમાવાથી સ્માર્ટ થઈ જવાય એમ તમે માનતા હો તો અંબાણીને ત્યાં પણ બધા બહુ સ્માર્ટ હોવા જોઈએ, પણ એવું છે નહીં. તમારા ઘરમાં હેન્ડીમેન તરીકે કામ કરવા આવતો માણસ જે જાણે છે ને એ તમે નથી જાણતા. હી ઇઝ સ્માર્ટર દેન યુ ઇન સમ થિંગ્સ, ઇઝન્ટ ઇટ? સો દેટ મીન્સ સ્માર્ટનેસ હેઝ નથિંગ ટુ ડુ વિથ ટેકનોલોજી. સ્માર્ટનેસ હેઝ નથિંગ ટુ ડુ વિથ વોટ કાઇન્ડ ઓફ ફોન યુ યુઝ. તમે iPhone 14, 15 વાપરતા હો એટલે તમે સ્માર્ટ છો એવું નથી. તમને વાપરતા આવડે તો તમે સ્માર્ટ છો. અને મોટા ભાગના લોકો આ 14, 15 જે વાપરે છે એ ફોન ઉપાડે છે, ફોન લે છે, વોટ્સએપ આગળ મોકલે છે, ફેસબુક ઉપર 2-4 ફોટા અપલોડ કરે છે. અને મોટા ભાગનાને મેં જોયા છે કે આમાં ફોટા બહુ ફાઇન આવે છે. એ સિવાય ફોનનો કોઈ ઝાઝો ઉપયોગ નથી, પણ આમાં ફોટા બહુ ફાઇન આવે છે. સો બેસિકલી મારી સાથે જે આખી વાત મેં તમને કરી એ પૂરી કરું. આપણે બધા માણસ તરીકે જન્મ્યા. એમ કહેવાય છે કે અનેક યોનિઓ પછી માનવ શરીર મળે છે. ન પણ માનીએ એકવાર તો એટલું તો માનવું જ પડે કે આપણી પાસે કશુંક અદ્ભુત છે જે વિશ્વના બીજા કોઈ પ્રાણી પાસે નથી. 84 લાખ યોનિમાંથી પસાર થયા ન થયા, પુનર્જન્મ છે નથી, આવી કોઈ દલીલમાં પડ્યા વગર પણ જો માનીએ તો એટલું તો માનવું જ પડે કે આપણે દુનિયાના તમામ પ્રાણીઓ કરતાં સ્માર્ટ પ્રાણી છીએ. હા કે ના? આપણે એટલું તો માનવું જ પડે કે આપણા પૂર્વજો હતા, દાદા હતા, દાદા હતા, એના દાદા હતા, એના ફાધર હતા. સો ધેટ મીન્સ આપણી પાસે પેઢીઓ છે અને પેઢીઓ પાસેથી આવેલું જ્ઞાન છે. મારી મમ્મી આવું કહેતી, એવું કેટલા બધા લોકોને આપણે કહેતા સાંભળ્યા છે. મારા દાદી આમ કહેતા, મારા દાદી આવી રીતે તેલ નાખતા. તમને જેટલું યાદ છે એટલું જ તમને યાદ છે, એનાથી વધારે કદાચ તમને યાદ નથી. પણ યાદ નથી એટલે એનું અસ્તિત્વ નથી છે. તમે ચાઇના નથી જોયું તો ચાઇના નથી છે. ધેટ મીન્સ આપણી સંસ્કૃતિના મૂળ, એની ધરોહર બહુ ઊંડી છે. તમે જાણતા નથી, તમે ત્યાં સુધી પહોંચી નથી શક્યા, માટે કદાચ તમને એવું લાગે છે કે સંસ્કૃતિ માત્ર વસ્ત્રમાં, ભોજનમાં, વિચારોમાં, પ્રવૃત્તિમાં ટકી છે. સંસ્કૃતિ ભીતર છે અને એને તમારે જ સાચવવાની છે. સ્માર્ટ લાઈફ તો સરસ જ છે, અને જેમ તમે વધતા સમય સાથે કદમ નહીં મિલાવો તો તમે પાછળ જ રહી જશો. અર્થ એવો નથી કે ફોન ન વાપરો, અર્થ એવો છે કે ફોનને સ્માર્ટલી વાપરો. એ સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એને સ્માર્ટલી વાપરો. તમારા ઘરમાં કોઈ સ્માર્ટ ચીજ છે તો એને ઇન્ટેલિજન્ટલી વાપરવાનો પ્રયાસ કરો. એ ચીજ ઉપર તમારો આધાર નથી, એ ચીજ તમારા પર આધારિત છે. ધીરે ધીરે પરિસ્થિતિ એવી થઈ જાય કે આપણે આ સાધનો વગર જીવી જ ન શકીએ. તો અર્થ એ થયો કે આપણે આ સાધનો વગર જીવી ના શકીએ તો સાધન આપણા માટે કે આપણે સાધન માટે? આ સવાલ હું માનું છું બહુ મહત્વનો છે. મારી છેલ્લી વાત જ એ છે કે આ દુનિયા બહુ સુંદર છે. તમે ટ્રાવેલ કરો છો, ફ્લાઇટમાં જાઓ છો, દેશો જુઓ છો, દરેક દેશની જુદી સંસ્કૃતિ જુઓ તો, જુદું ભોજન ખાઓ છો, તમે બધે જ ફરો છો. પાછા આવો ઘરે, અઠવાડિયું 10 દિવસ સ્પેન જઈ આવ્યા, યુરોપ જઈ આવ્યા, પેરિસ જઈ આવ્યા, પછી શું ખાઓ છો? કેમ? કેમ? ડાયજેશન થાય છે એટલે? તો શું છે સેટિસ્ફેક્શન? એ સેટિસ્ફેક્શન તમારી ભીતર રહેલી તમારી સંસ્કૃતિ સાથેનું અનુસંધાન છે. પેઢીઓથી જે ભોજન તમે કરો છો, પેઢીઓથી જે ભાષા તમે બોલો છો, પેઢીઓથી જે જીવન તમે જીવો છો, જે તમને વારસામાં મળ્યું છે, એની સાથે જેવું તમારું કનેક્ટ થાય છે કે તમારી ભીતર કશુંક શાંત થઈ જાય છે, કશુંક સરસ ફીલ થાય છે.
અને સરસ ફિલિંગ છે ને એ તમારી સંસ્કૃતિ સાથેનું અનુસંધાન છે. એટલે જો વધુ સારું ફીલ કરવું હોય, વધુ શાંત થવું હોય, વધુ સુખ મેળવવું હોય, સગવડ નહીં, તો તમારી સંસ્કૃતિ તરફ પાછા ફરો. તમારી સંસ્કૃતિને જાણો, ઓળખો, વાંચો. ગૂગલ પર નહીં. ગૂગલ પર ફાલતુ ડિટેલ્સ છે અમુક, એમાં ન પડશો. એવું નક્કી કરો કે હું રોજ એક વાત એવી જાણીશ જે મારી સંસ્કૃતિ સાથે જોડાયેલી હોય. શિવ શક્તિ શું છે? શક્તિનું સ્વરૂપ શું છે? નવરાત્રિ આવે છે, 9 સ્વરૂપ કયા છે અને શેને માટે આ 9 સ્વરૂપ છે? ગરબો કેમ લાવીએ છે? એનો શું અર્થ છે? માનો ગર્ભ છે, એમાં રહેલો દીવો એ આત્મા છે. 9 દિવસ 9 મહિના આપણે એને રાખીએ છીએ અને પછી એને ફોડતા કે પલાળતા નથી, એને મંદિર મૂકી આવીએ છીએ જેમ છે એમ. કારણ કે ગર્ભ અખંડ રહેશે તો માનવ જાત અખંડ રહેશે. આપણે ખૂબ અત્યંત શક્તિની પૂજા કરીએ છીએ અને ત્યારે નૃત્ય કરીએ છીએ. શું કામ કરીએ છીએ? ગરબા શું છે? કેમ ગાઈએ છીએ ગરબા? હવે તો જુલાઈમાં એ ગાય છે, એને કંઈ હવે બહુ નિસ્બત રહ્યો નથી. પણ 9 દિવસ જ કેમ ગરબા? શા માટે નૃત્ય? કારણ કે ભીતર રહેલી એનર્જી રિલીઝ થાય છે. આખું વરસ સ્ત્રી બંધાઈને રહી હોય, હવે એવું નથી, પણ ત્યારે એવું હતું કે ઘરની બહાર જ નથી નીકળતી. ઘરમાં, રસોડામાં, મહેમાનોમાં, પરિવારમાં, બચ્ચાઓમાં એની આખી જિંદગી 300 દિવસ આમાં ને આમાં વીતી ગઈ છે. હવે 9 દિવસ આવ્યા છે જ્યારે પૂર્ણ શૃંગાર કરીને સરસ તૈયાર થઈને પોતાની એનર્જી રિલીઝ કરે છે. એની અંદર રહેલી જે આખી ઉર્જા છે એને એ બહાર કાઢે છે. માટે એને શક્તિનો ઉત્સવ કહે છે. ખબર નથી કેમ ગાય છે ગરબા? ગુજરાતી છીએ એટલે ના. I request all of you to read something about yourself. રોજ કશુંક તમારે વિશે નાનકડું વાંચો, શોધી કાઢો અને તમારા બાળકો સાથે શેર કરો. તમે એને પાસબુક આપી જશો, મકાન દુકાન આપી જશો, બહુ જ બધી સંપત્તિ આપી જશો, તો પણ તમે એને એ વારસો નહીં આપી શકો જેને તમે સાંસ્કૃતિક વારસો કહો છો. રોજ એમની સાથે એક નાની વાત શેર કરો. જ્ઞાન નહીં આપવાનું, ભાષણ નહીં કરવાનું. એક નાની વાત કે તને ખબર છે આજે મને આવી ખબર પડી, સહજતાથી, સરળતાથી. And I'm sure they will have an answers to so many things of they have not been answered so far, they have not known so far, they have not been connected to their basic roots so far. મકાન જેટલું ઊંચું બાંધવું હોય ને એટલા પાયા નીચા નાખવા પડે. એના મૂળ ઊંડા નહીં જાય ને તો એની પાંખો નહીં ઉડે. You can give only 2 things to your children, roots and wings. So give them roots. They'll utilize their wings better. Thank you so much. તમે મને કંઈ પણ પૂછી શકો છો. ફીલ ફ્રી. મારું કંઈ વાંચ્યું? હલો હલો, મારે ઘેર જવાનું છે. માઇક બંધ કરી હતી કે જાઓ પત્યું. મારે, તમે મને કંઈ પણ પૂછી શકો છો. ફીલ ફ્રી ટુ આસ્ક. મારું કંઈ વાંચ્યું હોય? જી મેમ. નો, ચોથો ફેરો મોક્ષનો છે. જ્યારે તમે એને હૃદય સોંપો છો, તમારું અસ્તિત્વ સોંપો છો, ત્યારે તમે એને, when you give yourself to someone, when you surrender yourself to someone, then you give the rights to that person to take you ahead in life, to show you the right path, to make you a better person. And only a mother can create a better person out of someone who's been a child. સો ઋગ્વેદ, આની સાથે જોડાયેલો ઋગ્વેદનો એક આશીર્વાદ છે નવવધુને કે તને 10 પુત્રો થાવ ને તારો પતિ તારો 11મો પુત્ર બની રહો. સો યોર હસબન્ડ ઇઝ ઓલ્સો યોર ચાઇલ્ડ એન્ડ યુ હેવ ધ રિસ્પોન્સિબિલિટી ટુ ટેક યોર ચાઇલ્ડ અહેડ ઓર શો હિમ અ બેટર પાથ. ને આમ તો ચાઇલ્ડ જ છે, સાસુએ મોટું કર્યું એટલું કર્યું, પછી તમને સોંપ્યું કે હવે બાકીનું મોટું તું કરી લે.
હવે મારાથી નથી સચવાતો, હવે તું સાચવ. બહુ ભાઈ. સો મોક્ષનો ફેરો ચોથો છે ને એમાં સ્ત્રી આગળ એટલા માટે છે કારણ કે મોક્ષનો રસ્તો સ્ત્રીએ બતાવવાનો છે. અને વોટ ઇઝ મોક્ષ? ઇન અ વે યુ આર રીબોર્ન એઝ યોર ચાઇલ્ડ. સો યોર DNA is kept in this world before you leave. So when your wife gives birth to a child which is born out of you, એ તમારો મોક્ષ છે એક પ્રકારનો, કે હવે તમે તમારી પાછળ કશુંક એવું મૂકીને જઈ રહ્યા છો કે જે તમારા અસ્તિત્વને સાચવશે. પુત્રથી વધુ એ પુત્ર વધુ, કુળ વધારે એ કુળ વધુ. કેટલા સુંદર શબ્દો છે આપણી પાસે. સહધર્મચારિણી, જે મારી સાથે ધર્મનું પાલન કરશે, ધર્મના માર્ગે મારી સાથે ચાલશે, એ સહધર્મચારિણી છે. બૈરી નહીં, બૈરા ના, જીવન સંગીની. કેટલા સુંદર શબ્દો આપણા શાસ્ત્રોએ આપ્યા છે, પણ આપણે એને ધીરે ધીરે એવા ઢાળી દીધા કે જેનો કોઈ મતલબ જ રહ્યો નહીં. જી, એનીથિંગ. મને એક ભાઈએ જેતપુરમાં પૂછેલું કે તમે 4 લગ્ન કર્યા છે? ત્યારે મેં એમને કહેલું કે 2 થયા છે, 2 બાકી છે, તમને ઈચ્છા હોય તો. જી પ્લીઝ મેમ. યા મેમ. જી જી બોલો બોલો. કોઈએ હાથ ઊંચો કર્યો? આઈ થિંક યસ પ્લીઝ. યસ સર. આઈ કાન્ટ સી યુ બટ યસ. મારી ફિલ્મ ચાંદલો જીઓ સિનેમા પર છે, પણ તમારે ત્યાં તો IP બોક્સમાં દેખાશે. પાર્ટ 2 નથી એનો, એમાં પાર્ટ 2 ન હોય. પાર્ટ 2માં એવું થાય કે સાસુને પરણે ને વહુ સાથે અફેર કરે, એવું કરાય નહીં. સો ધીસ ઇઝ વેર ધ ફિલ્મ એન્ડ્સ. પણ મારી બીજી ફિલ્મો આવશે બહુ ઝડપથી. હમણાં એક કારખાનું કરીને ફિલ્મ ચાલે છે, હમણાં 2 ઓગસ્ટે જ રિલીઝ થઈ. બીજી એક ફિલ્મ છે સ્વીટ 60 વિચ ઇઝ ઓલ્સો ઓન ઇટ્સ વે. એન્ડ વન મોર ફિલ્મ આઈ હેવ ડન વિથ અભિષેક શાહ, જો તમને ખબર હોય, હેલ્લારોનો ડિરેક્ટર. એની સાથે એક ફિલ્મ મેં કરી છે ઉંબરો, વિચ ઇઝ ઓલ્સો ઓન ઇટ્સ વે ટુ રિલીઝ. પ્રોબેબલી આ વર્ષના અંત સુધીમાં બધી ફિલ્મો રિલીઝ થઈ જશે. જી જી સર પ્લીઝ. જી. બહુ જ બધું સારું છે. એક વસ્તુ નહીં, અનેક વસ્તુઓ સારી છે. પેશન્સ છે પુષ્કળ લોકોમાં, ધીરજથી લાઈનમાં ઊભા રહી શકે છે. રાતના 2 વાગે પણ કોઈ જોતું હોય કે ના જોતું હોય, લાલ લાઈટ હોય તો ગાડી ઊભી રહી જાય છે. આ પ્રામાણિકતા છે. અમે ઓસ્ટ્રેલિયા ઉતર્યા. વેસ્ટર્ન વર્લ્ડ એટલે નોટ જસ્ટ અમેરિકા, આઈ એમ લુકિંગ એટ ધી એન્ટાયર વેસ્ટ. અમે ઓસ્ટ્રેલિયા ઉતર્યા અને મારી સાથે એકતા કામ કરે છે. પહેલી વાર દુનિયામાં, ફર્સ્ટ ટાઈમ ઇન હર લાઈફ શી વોઝ સ્ટેપિંગ આઉટ ઓફ ઇન્ડિયા એન્ડ શી હેડ કમ ટુ અનધર કન્ટ્રી. અમે બેસી ગયા ગાડીમાં, અમારા હોસ્ટ લેવા આવેલા, અમે હોટેલ પહોંચી ગયા. અને પછી મેં કહ્યું પાસપોર્ટ આપ. તો કે હા પાસપોર્ટ તો રહી ગયો. ક્યાં રહી ગયો? તો કે ટ્રોલીની આગળ જે પેલી નાની હોય એમાં એણે પર્સ મૂકી, બેગો લઈ લીધી, પર્સ રહી ગઈ. અમે પાછા એરપોર્ટ એને મેં મોકલી. શી વેન્ટ ધેર, ટ્રોલી ત્યાં જ પડી હતી, પર્સ ત્યાં જ પડી હતી, પાસપોર્ટ ત્યાંથી જ મળ્યો. બહુ બધું સારું છે. હું એકવાર એનજે ટ્રાન્ઝિટમાં ટ્રાવેલ કરતી હતી, બારણા બહુ જ શરૂઆતના દિવસોમાં. અને ત્યારે મને ખબર નહીં કે આ બારણા કેટલી સેકન્ડ ખુલે છે અને કેટલી સેકન્ડ બંધ થાય છે, અને અટવાઈ ગઈ, નીકળી ગઈ ટ્રેન, તો સ્ટેશન જતું રહ્યું. હવે એટલે હું ત્યાં એક સરસ આફ્રિકન સ્ત્રી હતી જે ટિકિટ ચેકર હતી, એની પાસે ગઈ. મેં કીધું આવો બધો લોચો થયો છે અને બારણા ખુલ્યા પણ ઉતરી શકી નહીં. તો કે કંઈ વાંધો નહીં, નેક્સ્ટ સ્ટેશન ઉતરી જજે, સામે જતી રહેજે ને જતી રહેજે. તો હા જતી તો રહીશ, પણ $19 ટિકિટ છે, મારી પાસે એટલા બધા પૈસા નથી. અમારા દેશમાં તો એનું આટલું કેલ્ક્યુલેશન થાય ને બહુ મોંઘી પડે. એટલે એણે મને મારી ટિકિટ પર લખી અને સહી કરી આપી કે હવે તને કોઈ નહીં પૂછે. મે બી આઈ વોઝ લાઇંગ બટ શી બિલીવ્ડ મી.
What I love in this country is people believe you. Unless you are proved wrong, this country believes in you. There is a value for life. જીવન માટે ખૂબ કિંમત છે આ દેશને, મૂલ્ય છે, આઈ વુડ સે. દરેકે દરેક સારા ઓડિટોરિયમમાં, સારી જગ્યાઓએ, એરપોર્ટ પર જે ચાલી ન શકતા હોય, વ્હીલચેરમાં ફરતા હોય, એને માટે રેમ્પ્સ છે સાહેબ. અને એથી આગળ એક વાત મને ખૂબ ગમે છે વેસ્ટર્ન વર્લ્ડની, એ છે કે છેલ્લી ઘડી સુધી જીવી લેવાની જીજીવિષા છે. માજી ખુરશીમાં બેઠા હોય, વ્હીલચેરમાં ફરતા હોય, છતાં એમની હેટ ને નેલ પોલિશ મેચિંગ હોય. આઈ લવ ઇટ. આપણે બધા વાળ સફેદ થઈ જાય અને લાલ સલવાર કમીઝ કે સાડી પહેરી હોય કે ગરડી ગોડી લાલ લગામ. કેમ? એણે કયા રંગ પહેરવા એ તમે નક્કી કરશો, સમાજ? દે ડોન્ટ કેર. આઈ લવ ઇટ. એમને જે ગમે એ કરે છે, સ્વતંત્ર છે જીવવા માટે. 80 વર્ષે પણ લગ્ન કરવા તૈયાર હોય છે. આઈ થિંક ઇટ્સ અ બ્યુટિફુલ થિંગ ટુ લીવ ટિલ યુ આર અલાઇવ. છેલ્લા શ્વાસ સુધી જીવી લેવાનું તો આપણી સંસ્કૃતિ શીખવે છે. જે આ લોકો કરે છે આપણે નથી કરતા. આપણે મરતા પહેલાં જ મરી જઈએ છીએ. 50-60 વર્ષના થયા ત્યાં તો હવે કે બસ હવે તો જવાનો ટાઈમ થઈ ગયો, સ્ટેશન પર જ બેસી જાઓ, ટિકિટ કન્ફર્મ થાય એટલે ચડી જજો. કેટલી બધી મજા કરે છે. હમણાં જ ન્યૂજર્સીમાં મને બીચ હોટેલમાં ઉતારેલી સુનિલભાઈએ. ત્યાં એક આઈ એમ શ્યોર 75 વર્ષના હશે, એનાથી વધારે હશે, ઓછા નહીં હોય, એક ભાઈ અને એક બહેન, 2 જણા વેકેશન પર આવેલા. અને આરામથી એ બહેન 2 પીસ બિકીની પહેરીને બીચ પર ગયા. I adore such people who want to live their lives, who want to live their life till the last breath. Never retire, yes, never retire and never get tired also. Enjoy every minute that is given to you. એ આપણી સંસ્કૃતિએ શીખવ્યું છે કે તમને તમારા શરીરના તમામ સુખો માણવાનો અધિકાર છે. 5 ઇન્દ્રિયો આપી છે, શ્રવણ, સ્વાદ, સુગંધ. એ તો આપણે નથી માણતા. અને આપણે નક્કી કરી લઈએ છીએ કે બસ હવે મમ્મી તમે લાલ સાડી પહેરીને આજે નહીં આવતા હો, નહીં સારું લાગે. કોને કોને નહીં સારું લાગે? અને બીજાને ન લાગે તો એમનો પ્રોબ્લેમ છે. વેસ્ટર્ન વર્લ્ડની એક બીજી બહુ જ મોટી વાત મને ગમે છે, એ છે કે દરેક માણસ મહેનત કરે છે. અહીંયા 18 વર્ષનું નાના નાના અવડા બચ્ચાઓ એ પોતાની બેગ લઈને ચાલે. એને આટલી નાની ઉંમરથી શીખવવામાં આવે છે કે તું ઉંચકી શકે એટલો જ ભાર લેજે, એનાથી વધારે વજન નહીં લેવાનું. આપણે ત્યાં તો મમ્મી બિચારી મોટી મોટી બેગો ખેંચે, એને જોઈએ ને, એને જોઈએ તો એ ઊંચકે. 18 વર્ષની ઉંમરે ઇન્ડિપેન્ડન્ટ કરી દેવામાં આવે, એને પૈસાની કિંમત સમજાઈ જાય. હેનરી ફોર્ડની એક કથા બહુ જાણીતી છે, બધાને ખબર જ હશે કે હેનરી ફોર્ડ ઇકોનોમી ક્લાસમાં હતા, એનો દીકરો બિઝનેસ ક્લાસમાં હતો. એટલે પેલા સર્વર જે હતો ત્યાં પરસર એણે જઈને પૂછ્યું કે સર તમે કેમ ઇકોનોમીમાં, તમારો દીકરો તો બિઝનેસ ક્લાસમાં છે. એટલે એણે કહ્યું કે એના બાપનું નામ હેનરી ફોર્ડ છે, મારા બાપનું નામ નથી. આપણે આપણા છોકરાઓને વગર માગે એટલું બધું આપી દઈએ છીએ કે એમને કિંમત જ નથી. એમને હાર્ડશિપ શીખવવાનું વેસ્ટર્ન વર્લ્ડ શીખવે છે. લેટ ધેમ વેલ્યુ મની. ધેર ઇઝ નથિંગ રોંગ અબાઉટ ઇટ. Let them work hard for what they deserve. Nothing wrong about it. બહુ સુંદર વસ્તુઓ છે વેસ્ટમાં અને મને બહુ ગમે છે. આ જ ગુજરાતીઓ અમદાવાદ જઈને લિફ્ટમાં ટોળું કરે અને અહીંયા લાઈનમાં ઊભા રહે. એ જ ગુજરાતીઓ અહીંયા આવે તો ક્યાંય કચરો નથી ફેંકતા અને ત્યાં આમ ગાડીનો કાચ ખોલીને ફડાક દઈને બાટલી બહાર ફેંકી દે. અહીંયા આવે તો નથી ફેંકતા કોઈ. અહીંયા ના ફેંકાય. કેમ? ત્યાં ફેંકાય. So many wonderful things. There is a huge list, sir. જી.
એ તો બધા દેશો મોકલે છે, માત્ર અમેરિકા મોકલે છે એવું તમે ન કહી શકો. એવરી કન્ટ્રી ડઝ ઇટ. નો નો નો, એવરી કન્ટ્રી ડઝ ઇટ. હા, દુશ્મનને પણ મોકલે છે. હમણાં આપણે બાંગ્લાદેશને સપોર્ટ કરીએ જ છે ને. ઇટ્સ નોટ અબાઉટ જસ્ટ અમેરિકા. નો, એવરી કન્ટ્રી ડઝ ઇટ. અને કરવું પણ જોઈએ. આ તો માનવતાનો ધર્મ છે. એ વખતે દુશ્મન કોણ ને દોસ્ત કોણ? એ વખતે તો જે જીવો હેરાન થાય છે એને મદદ કરવી જોઈએ. એ તો આપણી સંસ્કૃતિ છે. વસુધૈવ કુટુંબકમ આપણે ત્યાં કહ્યું છે. આખી પૃથ્વી આપણી મિત્ર છે, આપણું કુટુંબ છે, એ આપણે ત્યાંથી આવ્યું છે. સો નો, દેટ્સ વેર આઈ ડોન્ટ અગ્રી. જી સર, પ્લીઝ. જી સર. સત્યભામાને લઈને આવે છે. ના, નહીં કરું. એક તો તમને સાચું કહું ને, નો, આઈ વુડ લાઈક ટુ ટેલ યુ સમથિંગ. એક તો છે ને, કૃષ્ણાયન કદી ફરી લખાશે નહીં. એ એક એવું પુસ્તક છે કે જેને ફરી લખી શકાય એમ જ નથી. આ પહેલાં જેવું છે કે તમે લખી નાખ્યું છે. જયદેવ જ્યારે ગીત ગોવિંદ લખતા હતા ત્યારે એક દિવસ બીજું પદ નહોતું જડતું. બહુ વિચાર કર્યો, પછી ન સૂઝ્યું. પછી કહ્યું કે ચલો હું નાહીને આવું, કદાચ મને સૂઝી જાય. તો ગયા. 2 જ મિનિટમાં પાછા આવ્યા. કિત્તો શાહીમાં બોળ્યો અને પદ લખવા માંડ્યા. પત્નીએ જોયું કે આ લખે છે, હશે સૂઝ્યું હશે, લખતા હશે. 1.5 કલાક પછી પાછા આવ્યા. આવીને પત્નીને કહ્યું કે કંઈ સૂઝતું નથી. પત્ની કે અરે કેમ, તમે તો આવીને હમણાં પદ લખી ગયા. એમણે જઈને ત્યાં જોયું તો પદ જે પહેલું ચરણ એ લખીને ગયેલા એનું બીજું ચરણ લખાઈ ગયેલું. અને ત્યારે જયદેવે 2 હાથ જોડીને ઉપર જોયું, આંખમાં આંસુ આવી ગયા. અને એમણે કહ્યું કે મને અત્યાર સુધી એમ હતું કે આ હું લખું છું, મને હવે ખબર પડી કે આ તો તું લખે છે. એટલે કૃષ્ણાયન મેં લખી જ નથી, એણે લખાવી છે. એક વાત. અને બીજું, પુરુષ પ્રધાન સંવાદ નથી. તમે ફરી હવે મારા પર્સપેક્ટિવથી વાંચજો. એ કૃષ્ણની ચતુરાઈ છે, પોતાની પત્નીને મનાવી લેવાની. હવે પરણી જ લાવ્યા છે, આ અહીંયા રહેવાની જ છે, એને હું કાઢી નથી મૂકવાનો, તો તને કેવી રીતે મનાવું? અને એ તો કૃષ્ણનું કેરેક્ટર છે. અ સ્માર્ટ મેન હુ કેન પ્લીઝ એવરીબડી, દેટ ઇઝ હિઝ કેરેક્ટર. પુરુષ પ્રધાન નથી, સ્માર્ટ પુરુષ છે. એક આપણા શાસ્ત્રોની અંદર એક કથા આવે છે, એમાં એમ કહે છે કે દક્ષ એટલે સ્માર્ટ પુરુષ કોને કહેવાય? જે પત્નીની આંખ ઢાંકે એટલે પત્નીને એમ થાય કે ઓહો મને છેડે છે, અને પ્રિયતમાનો હાથ પકડી રાખે. સો ધેટ્સ કૃષ્ણ. સો ફોર મી he is this. He is a smart man who handles everybody at his smartness, at his convenience, at his way of smiling and handling everybody. રૂકમણી રીસાવાની છે એ ખબર હતી, એની સાથે જ લઈને આવ્યો છે. એવું તો છે નહીં કે એને ખબર નથી. સો આ પુરુષ પ્રધાન નથી, આ સ્માર્ટ જવાબ છે કૃષ્ણના, જે રૂકમણીને અલ્ટિમેટલી મનાવી લે છે. સો ધીસ ઇઝ વોટ આઈ ફીલ. અને આખી કથા જ પુરુષ પ્રધાન નથી, આખી કથા 3 સ્ત્રીઓની છે. 3 women who looks at Krishna. દરેક પુરુષ પોતાના જીવનમાં 3 સ્ત્રીઓને પસંદ કરી શકે. માં તમને મળે, તમે પસંદ ન કરો. બેન તમને મળે, તમે પસંદ ન કરો. તમે કોને પસંદ કરો? એક તમારી પત્ની, એક તમારી પ્રિયતમા, અને એક તમારી દોસ્ત. આ 3 સ્ત્રીઓને તમે પસંદ કરી શકો. યુ કેન ચૂઝ ધીસ વિમેન ઇન યોર લાઈફ ઇફ યુ આર અ મેન. સો ધીસ 3 વિમેન, હાઉ ડુ ધે લુક એટ કૃષ્ણ ઇઝ કૃષ્ણા એન્ડ ઇઝ ઓલ અબાઉટ. રાધા, રૂકમણી અને દ્રૌપદી, આ 3 જણના પીઓવીથી કૃષ્ણ છે, પોઈન્ટ ઓફ વ્યૂથી.